ओके अक्षय डेडी त्रिमंत्र फॉलो करजो। जय सच्चिदानंद। नमो वितरागाय। नमो वितरागाय। आनंद जी फोन आयो એટલે મેં કટ કર્યો એટલે જરા વાંધો નહીં ફરીથી સ્ટાર્ટ કરો। હા નમો અરિહંતાણમ नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो वज्रायाणम नमो लोहे सौराहुणम नमो लोहे सौव साहुणम ऐसो पंच मुक्कारो ऐसो पंच नमुक्कारो सौवपा वपणासनो सौवपा वपणासनो मंगलाणं च सौवेशी मंगलाणं च सौवेसिं परमं हवै मंगलम परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। सत्संगनी શરૂઆત પદથી કરીએ છીએ અને ભરતભાઈ શ્રી ગવડાસે સોલો जय सच्चिदानंद। ओके जय सच्चिदानंद। जय सच्चिदानंद जय सच्चिदानंद महेश आनंद जी। जय सच्चिदानंद सर्वे महात्माओं। दीपक आनंद जी जय जय सच्चिदानंद। सच्चिदानंद। आजीवन नो रस्तो छे जन्म थी मौत सुधी शू मेळववानुं छे ल्यो सद्गुरु ने पूछी मानव भव मां ककड़ाट वोरे जोखमदारी नथी ऊपर कोई बापो आधारे आधारी जो गुचवीय हम थी संकल्पी मन बुद्धि अनादि अनंती विकल्पी अग्नमूढ़ी आजीवन नो रस्तो छे जन्म थी मौत सुधी मानसनी बनावेली चीजो मा जीवन थी जे खीले ने करमाय त्या आत्मानी वस्ती 84 लख योनी छे तरस भूखे दुखी केवल मन खादे जीव पामी सके मुक्ति आजीवन नो रस्तो छे जन्म थी मौत सुधी टू एच अने ओनू बेड़ू थवू पाणी थयूं भूमि पाणी वायु तेज
अवस्था उत्पन्नियों छ ओरिजिनल तत्वो समसरणे सृष्टि उभी संयोगो वियोगी जाने जोईते प्रज्ञी आजीवननो रस्तो छे जन्मथी मौत सुधी ज्यां लागणी ત્યાં આત્મા અવસ્થા કુદરતથી સૃજાયેલી જડ ચેતન વિશ્વત્વી સ્વભાવ રસે ફરતી पंचभूति प्रकृति छे सत्व रजस तामस त्रिगुणी प्रकृति आजीवन नो रस्तो छे जन्मथी मौत सुधी જ્યાં સબળા તીવ્ર કષાય ત્યાં જીવ અધોગામી જ્યાં નિર્બળ થાય કષાય ત્યાં શિવ ઉરદગામી ચારેય ગતિઓથી છે સિદ્ધ શિલા ઊંચી ત્યાં પહોંચી જવા ઉપર લ્યો કેવળ જ્ઞાન કૂંચી આજીવનનો રસ્તો છે જન્મથી મોત સુધી આત્માએ વિકલ્પી કીધ ઊભી જવાબદારી मिले छे मनुष्य जन्मे ते साची समझदारी आ मुक्ति नो मार्ग छे घर थी कबर सुधी अहीं काढ़ी लेवा काम ल्यो अंतरयामी घूंटी आ मुक्ति नो मार्ग छे घर थी कबर सुधी अहीं काढ़ी लेवा काम ल्यो अंतरयामी घूंटी आजीवन नो रस्तो छे जन्मथी मौत सुधी શું મેળવવાનું છે લ્યો સદગુરુને પૂછી શું મેળવવાનું છે લ્યો સદગુરુને પૂછી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. એક મોટી વાત અહીંયા એક બને છે જી જી કે પદ કવિરાજશ્રીએ સરસ લખ્યું છે પણ એની સાથે એ રાઈટ એમના સુરમાં જ્યારે ગવાય ને ત્યારે એનો આખો ઇમ્પેક્ટ જ આખો ફરી જાય છે. બહુ સરસ. ફરમાવો રે. સોનું હોય લગડીમાં તો કોઈ પહેરી ના શકે એને એટલે એનો યુઝ ન થાય બટ એને ઘાટ આપે ડિઝાઇન આપે ઘડામણ આપે તો પછી એનો અલંકારિક યુઝ થઈ શકે. શબ્દોનો પણ એવું છે કે એ શબ્દો અલંકાર રૂપે આવી રીતના સાંભળવામાં આવે તો એની ઇમ્પેક્ટ ગજબની આવે. આની અંદર આ પદનો મુખ્ય સાર એવો છે અત્યાર સુધી અનંત અનંત જન્મ લીધા મૃત્યુ થયું છતાંય કઈ ખબર પડી નહીં કે આ જન્મ મરણનો ફેરો શેના માટે હતો. હકીકતની અંદર આ રસ્તો જે છે એ ઘરથી ફક્ત કબર સુધી અથવા તો ઘરથી છે સ્મશાન સુધી એટલો જ રસ્તો છે પણ એ રસ્તે ચાલતા ચાલતા એ કેટલું થાકી જવાય છે
કેટલી ગૂંચ ભેગી કરી નાખે છે, કેટલા રાગ દ્વેષના નવા હિસાબો આપણે બાંધી નાખીએ છીએ, કારણ કે આપણને અત્યાર સુધી અજ્ઞાન અને કેવળ અજ્ઞાન જ હતું. હું કોણ છું, મનુષ્ય જન્મ શેના માટે મળ્યો છે, એની કોઈ ઇમ્પોર્ટન્સ આપણને ખબર હતી નહીં, અથવા તો કોઈ આપણને આ રસ્તો દેખાડનાર પણ આપણને કોઈ પ્રાપ્ત થયું હતું નહીં. આ જન્મની અંદર આપણને દાદા ભગવાન ભેગા થઈ ગયા, સદગુરુ, સત્યદેવ, અક્રમ વિજ્ઞાની દાદા ભગવાન, જાણે જે કોઈ દિવસ સાંભળ્યું નહોતું એવા સદગુરુ આપણને ભેગા થઈ ગયા અને આપણો મુક્તિનો માર્ગ એમણે ખુલ્લો કરી આપ્યો. આ 84 લાખ યોનીનો જે ફેરફુદરડો છે એમાંથી દાદા ભગવાને આપણને મુક્ત કરી નાખ્યા. આ માનવ ભાવની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કેવળ કકડાટ અને કકડાટ જ છે, ક્યાંય શાંતિ છે નહીં. કંઈ પણ ખરાબ થાય તો કે ઉપરવાળાની મરજી. ઉપર કોઈ છે જ નહીં. જે કાંઈ પણ થઈ રહ્યું છે તે આપણા પોતાના હિસાબને લીધે જ થઈ રહ્યું છે. અત્યાર સુધી આ ભાન હતું નહીં, દાદા ભગવાને આપણને આ ભાન કરાવી આપ્યું. આપણી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું જે હતું એ હંમેશા બીજાને દોષિત જોવા માટે ટેવાયેલું હતું, પણ હવે આપણે તેમાંથી પણ બહાર નીકળી ગયા. આ જે બધું ભેગું કર્યું હતું હવે એનો પણ નાશ થઈ જશે સમભાવે નિકાલ કરવાથી. દાદા ભગવાને કહ્યું છે કે માણસ જે બી ક્રિએશન છે, મેન મેડ છે, એની અંદર ક્યાંય આત્મા નથી, પણ જ્યાં પણ જેને પણ જરાક પણ લાગણી જેવી અસર થાય છે ત્યાં આગળ આત્માની અસ્તિત્વ છે અને છે. દાદા ભગવાનનું વાક્ય છે, હું ભૂલી ગયો અત્યારના. God is in every creature, whether visible or invisible, but visible or invisible, but not in creation. એટલે કે જે ક્રિએશન છે, જળ વસ્તુ છે, એની અંદર આત્માનું કોઈ અસ્તિત્વ છે નહીં. જ્યાં આગળ જરાક પણ સંવેદના વાળું છે ત્યાં આગળ આત્માનું અસ્તિત્વ છે. જે ખીલે છે, કરમાય છે, ત્યાં આગળ આત્માનું વસ્તુત્વ એટલે કે અસ્તિત્વ છે અને છે. આ 84 લાખ યોની જે છે એને પોતાનો મુક્તિનો માર્ગ મળતો નથી, એટલા માટે હંમેશા દુઃખી અને દુઃખી હોય છે. એની અંદર આજે મનુષ્ય દેહ મળ્યો છે આપણને, ત્યાંથી જ ફક્ત જીવ પંચમ ગતિને એટલે કે મોક્ષની ગતિને પ્રાપ્ત કરી શકે છે. એના સિવાય કોઈ ગતિમાંથી મોક્ષ પ્રાપ્ત થતો નથી. માટે આ મનુષ્ય અવતાર અતિ કિંમતી છે અને એમાં આ જ્ઞાની પુરુષ મળી ગયા એટલે આપણા બધાનું તો કામ થઈ ગયું. જેમ 2H અને હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનું 1 પરમાણુ ભેગું થાય તો પાણી બની જાય, એવી રીતના આ સંસાર ઉભો થઈ ગયો છે. અવસ્થાઓ બદલાયા રાખ્યા કરે છે. જેવી અવસ્થા વિખૂટી પડી જાય પાછા પોતાના ઓરિજિનલ તત્વોમાં બધા આવી જાય. 6 ઓરિજિનલ તત્વો જે છે એની આખી આ રમણતા સંસારની ચાલી રહી છે. એના સંયોગ અને વિયોગ એ થયા રાખે છે. દાદા ભગવાને આપણી અંદર પ્રજ્ઞા શક્તિ મૂકી આપી એટલે હવે આપણે આ જોઈ શકીએ છીએ અને એને આ વાતને આપણે સમજી શકીએ છીએ. આ તો આવી ગયું કે જ્યાં લાગણી હોય ત્યાં આત્મા હોય જ છે. આ કુદરતની વ્યવસ્થા છે. આમાં મનુષ્યએ કશું કર્યું નથી. દરેકનો સ્વભાવ પોતપોતાના હિસાબે જે ચાર્જ કર્યું હતું એ હિસાબે લઈને આવે છે. આની જે પ્રકૃતિ છે મનુષ્યની એ 3 પ્રકારની હોય છે, સત્વ, રજસ અને તામસ. આપણે જોઈ લેવાનું આપણી પ્રકૃતિ કેવી છે. કશાયો કર્યા હતા જ્યાં આગળ, તેને લીધે આ સંસારની અંદર ભટકવું પડે છે. જ્યાં આગળ અગર કોઈને દુઃખ આપે એવા કશાયો કર્યા હોય તો જીવ જે છે એટલે કે જે આત્મા સ્વભાવ નહીં પણ જીવ કે જે આ બેવની પૂતગલ અને આત્માની વચ્ચે ઉભો થયો છે તેને નીચે જવું પડે અને જેવું કશાયો ઓછા થઈ જાય તો આ જે જીવ છે તે ઉર્ધ્વગામી થઈ જશે. ઉર્ધ્વગામી એટલે કે જીવમાંથી શિવ થઈ જશે. ચારે જે ગતિ છે, આ ચારે ગતિ છે મનુષ્ય, તિર્યંચ, દેવ અને નર્ક, આ ચારે ગતિથી ઊંચી મોક્ષની ગતિ છે. અને જ્યાં આગળ સિદ્ધશિલા છે એ સૌથી ટોપ ઉપર છે. એ આજે બ્રહ્માંડનો જે આકાર છે એક જેન્ટ્સ માણસ ઉભો હોય ખભાથી આમ હાથ ઉપર આમ કરીને, તો જે ઉપરનું ટોચકું જે છે એકદમ ટોપ એ સિદ્ધશિલા છે. આપણે ત્યાં આગળ જવાનું છે અને દાદા ભગવાને ત્યાં પહોંચી જવા માટે આપણને સિમંદર સ્વામીનું અનુસંધાન આપી દીધું છે. આ કાળની અંદર અહીંથી મોક્ષ થવો મુશ્કેલ છે. માટે વાયા મહાવિદ્ય ક્ષેત્ર કે જ્યાં આગળ કાયમનો સતયુગ જ છે અને તીર્થંકર હંમેશા
હાજર જ હોય છે. આપણે સૌ સિમંદર સ્વામીના દર્શન કરી અને ત્યાંથી મોક્ષે ચાલ્યા જશું. હવે આ જે માર્ગ જે છે એ ખાલી ફક્ત ઘર આપણું જ્યાં જન્મ લીધો હોય ત્યાંથી આપણું જ્યાં આગળ એન્ડ સ્ટેશન, ફર્સ્ટ સ્ટેશન જે છે એ આપણું ઘર છે અને લાસ્ટ સ્ટેશન જે છે એ સ્મશાન છે. હવે આ બેની વચ્ચે ટ્રાવેલિંગ કરીએ એની અંદર આપણે આપણું કામ જે સાચું કામ છે એ કાઢી લેવાની જરૂર છે. લક્ષ્મી, વિષય, ઘર, બંગલા, ગાડી, છોકરા, છોકરી, આ તે બધું એ તો અનાદિથી કર્યું જ છે. હવે એમાં કશો સાર નથી. એ આપણને ભાન દાદા ભગવાને કરી આવી આપ્યું. હવે આપણે આપણો આત્માને, આપણું જે અંતર્યામી પરમાત્મા જે છે, આત્મા સ્વરૂપ છે, ફક્ત એને જ હવે આપણે ધ્યાનમાં રાખવા જેવું છે. અને હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય સાથે જીવન જીવી જવા જેવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય ખૂબ સરસ. જય સચ્ચિદાનંદજી. સચ્ચિદાનંદ. વેરી ગુડ. ભૂલચૂક થઈ હોય તો માફ કરી દેજો. આ ઘરથી કબર સુધીનો એક શેર પણ છે, મને શેર યાદ નથી આવતો, ઘાયલ સાહેબનો છે. તો એ કેટલું થાકી જવાયું ઘાયલ. જીવન જો તો જે છે એ ફક્ત ઘરથી કબર સુધીનો જ રસ્તો છે. હવે બધાને જ્યાં રહેતા હશે એના 5-10 કિલોમીટરની આસપાસ જ સ્મશાન ઘાટ હશે, હશે અને હશે. અને સૌનું અંતિમ સ્ટેશન તો આ લૌકિક દુનિયાની અંદર ઈ જ હોય છે. તો પણ આ જન્મની અંદર કેટલું બધું થાકી જવાય. દિવસ સવારે ઉઠે ત્યારથી જ મનુષ્ય થાકેલો હોય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે એમ કીધું છે કે એ સ્મશાન ઘાટ પાર કરવાનો રસ્તો મળી જાય ને, જી જી એની આગળ શિવજી છે, એટલે જ્ઞાની પુરુષ છે. યસ. અને આપણને તે પ્રાપ્ત થઈ ગયા. યસ, બિલકુલ. મહાત્માઓને હવે મૃત્યુનો ડર જતો રહ્યો છે. મૃત્યુ મહોત્સવ રૂપ થઈ ગયો છે. બિલકુલ સાચી વાત. સાચી વાત. બધું દાદા ભગવાનની કૃપા થકી. કારણ કે આગળ જાય છે ને, જી મુખ્ય જી. વસ્તુ મોક્ષ માર્ગે આગળ જાય છે, યસ વધે છે. યસ. જબરદસ્ત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બરોબર. મહેશ જય આનંદજી, સચ્ચિદાનંદ. આપણે મહેશ પ્રશ્ન આનંદજી. લઈએ. મહેશ આનંદજીનો અવાજ બહુ ઓછો આવે છે. જરા હા, મહેશ આનંદજી, તમે કઈ કરો યાર. વોલ્યુમ જરા હા, અપ હા, કરો. હા. હા, બોલો હવે. હજી ઉપર કરો, વોલ્યુમ અપ કરો ને. હજુ અપ કરો. બહુ ઓછો આવે છે સંભળાવવામાં. હવે આવ્યો? હા, હવે આવ્યો થોડો. બરાબર. હા, હા, ચાલો. એમની પાસે વોલ્યુમ કંટ્રોલ છે જ જય નહીં, ખાલી સચ્ચિદાનંદ. આગળ પાછળ જ કરવું પડે. હા. એનું તમે બહુ નીચે છે, ઊંચું કરો જરા. અચ્છા, હા. એ ક્યાં છે? અવાજ આવે છે ને? બરાબર. આ જ છે. હા, બસ બસ, એમાં તો ઊંચું જ છે, એટલે એમાં કશું નથી હા, હોતું. ઊંચું જ છે, એમાં તો કશું નથી. હા, ઓકે. થોડું એ તો શરૂઆત છે ને, એટલે પછી વધશે અવાજ. હા, સારું સારું. જય સચ્ચિદાનંદ. હેમાબેન. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ દીપકાનંદ. જય જય સચ્ચિદાનંદ. મહેશાનંદ જય સચિદાનંદ. આપતો હા, સૂત્ર જય 5. સચ્ચિદાનંદ. ઉભા રહેજો, ઉભા રહેજો. આપતો સૂત્ર થાંબા 5. થાંબા થાંબા થાંબા. ઓકે. નંબર બોલજો. સૂત્ર નંબર 42-22. 42-42. રાઈટ. અને બીજું વાક્ય છે 42-27. બોલજો. વિજ્ઞાની ક્યારે થઈ શકે? આખી સ્વભાવની મનની ગ્રંથિઓ ઓગળી જાય, બુદ્ધિના બધા પર્યાયો ઓગળી જાય, પછી જ્ઞાનના પર્યાયો શરૂ થાય, એ પછી ઓગળી જાય ને જ્ઞાનની બહાર નીકળે ત્યારે વિજ્ઞાન ઘન આત્મા થાય. ઓકે. તમે નાનું પુસ્તક તમારી પાસે નાનું છે, મારી પાસે મોટું છે. બેની વચ્ચેનું રાખો ને. વચ્ચેનું એવું હોતું નથી. વિજ્ઞાની ક્યારે થઈ શકે? હા, એક મિનિટ. ઓકે.
Yeah. વિજ્ઞાની ક્યારે થઈ શકે? આખી મનની ગ્રંથિઓ ઓગળી જાય, બુદ્ધિના બધા પર્યાયો ઓગળી જાય, પછી જ્ઞાનના પર્યાયો શરૂ થાય. એ પછી ઓગળી જાય. અરે 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 એક મિનિટ સોરી કશું વાંધો આવી ગયું. હા હા, જ્ઞાનના પર્યાયો શરૂ થાય, એ પછી ઓગળી જાય ને જ્ઞાનની બહાર નીકળે ત્યારે વિજ્ઞાન ઘન આત્મા થાય. આ દાદા ભગવાનનો અનુભવ છે. તમે આમાં શું સમજવું છે હેમાબેન? દાદા ભગવાન આ બધી ગ્રંથિઓ ઓગળી જાય પછી વિજ્ઞાન ઘન, હા એટલે આપણું આપણને જ્ઞાન, આ શરૂઆત થઈ ગઈ ને આપણી. શુદ્ધાત્મા પદ આપ્યો, મનથી જુદા થયા, બુદ્ધિને આપણે ઓળખીએ, કઈ બુદ્ધિના બધા પર્યાયોને આપણે જાણીએ છીએ, કઈ કઈ ડખો કરે છે, કઈ કઈ આપણને ઉપયોગી છે બુદ્ધિ જે સમ્યક થઈ તે. અને પછી જ્ઞાનના પર્યાયો શરૂ થાય. આ તો બધો ક્યારે પાર આવે? મને વિચાર એવો આવ્યો, પાર આજે આવવા વાંચ્યું નથી. દાદા કે કેટલું સહેલું કરી આપ્યું છે. બરાબર છે, દાદાએ તો બહુ સહેલું કરી પરિણામ આપ્યું છે. તો જ આ પ્રશ્ન, પરિણામ, પરીક્ષા આપીએ એટલે એનું રિઝલ્ટ આવે કે ના આવે? આવે જ ને. હા, તો આપણે પરીક્ષા આખી લાઈફ ટેસ્ટ એક્ઝામિનેશન કહ્યું કે ના કહ્યું? કઈ પરીક્ષા? તો કે તમે મનથી જુદા, બુદ્ધિથી જુદા, આ જ્ઞેયો અનંતા જ્ઞેયોને આપણે જાણનારા, એના પર્યાયોને જાણનારા. એટલે આપણે હવે આ મન વચન કાયા એ પારકી વસ્તુ છે, જુદી છે. એ શરૂઆત થઈ ગઈ આપણી. આ પારકી વસ્તુને આપણા જાણનારા થઈ ગયા કે આખી જિંદગીમાં આ મન, બુદ્ધિ, અહંકાર, ડિસ્ચાર્જ, એટલે મન વચન કાયાએ કયો કયો રોલ ભજવ્યો નાનપણમાં, યુવાનીમાં, જ્ઞાન લીધા પહેલા, જ્ઞાન પછી. આ બધા પર્યાયો છે એના મન વચન કાયાના. એને આપણે જાણ્યા. ઓહો, કઈ કઈ ભૂલો કરાઈ, કઈ કઈ માન પોષાયું, કઈ કઈ અહંકાર પોષાયો, કઈ કઈ અંદરની બધી ગાંઠો પોષાઈ. એટલે આ જુદાપણાનો જે અનુભવ આપણને જે કરાયો છે ને, એ આખું આપણને શરૂઆત, આમ ગાડીમાં કે છે ને બોમ્બે જવું છે, બોમ્બેની ગાડીમાં બેસાડી દીધા. હવે જ્યાં બોમ્બે આવશે કે નહીં આવે? દાદા કે છે સ્ટેશન પર ઉતરજો, ચા પીને પાછી ટ્રેનમાં બેસી જજો. પછી સ્ટેશન સારું લાગે તો પછી ચલો 2 દાડા ફરીને હવે તો ગાડી ઊભી રહે ના? ઊભી રહે. તો કે ગાડી તેનો સમય. એટલે આ બધું દાદા ભગવાન બધા પર્યાયોમાંથી, આ જ્ઞાનમાંથી પસાર થયા અને ત્યારે વિજ્ઞાન ઘન આત્મા થાય કે છે. એટલે આ પ્રોસેસ છે જે આપણને પ્રોસેસમાં આપણને જ્ઞાન આપ્યું ત્યારથી જ દાદા ભગવાન તો કેટલું, એટલે આપણી જર્ની શરૂ થઈ ગઈ, કેદારની થઈ ગઈ. શુદ્ધાત્મા બનાયા, પ્રજ્ઞા ખુલ્લી કરી, એ આપણી કેવળ જ્ઞાન સુધીની પ્રોસેસ પૂરી થઈ ગઈ. એટલે નથી કહેતા આપણે જે માઇનસ માર્કમાં હતા તો ધીરે ધીરે 0 અને 0 થી પછી આગળ આયા, એવું થયું. એવું જ આ માઇનસ મારાને તો જ્ઞાન આપ્યું છે દાદા કે છે. એ તો કહું છું ને, માઇનસ માર્કમાં હતા અને પછી ધીરે 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 આગળ ચાલ્યા નહીં. આ એકાવતારી જ્ઞાન છે દાદા ભગવાન. મજાનજી આ વાંચો જો. સ્વરૂપનું ભાન થતા પહેલા પ્રતિષ્ઠિત આત્માને જ આપણે જ્ઞાતા માનતા હતા. સ્વરૂપ જ્ઞાન પછી એ જ્ઞાતા પોતે જ જ્ઞેય થઈ જાય છે અને ત્યાં આગળ જાગૃતિ પોતે જ જ્ઞાતા થાય છે. એટલે કે પહેલા પ્રતિષ્ઠિત આત્મા તરીકે હું હતું
ને હવે જાગૃતિ તરીકે હું થાય છે અને મૂળ આત્મા તો એની આગળ રહ્યો. હજુ સંપૂર્ણ જાગૃત થયો એટલે મૂળ આત્મામાં એકાકાર થઈ જાય છે. ત્યાં સુધી અંતરાત્મા તરીકે રહે. ત્યાં બહિર્મુખી પદ છૂટી ગયેલું હોય. અંતરાત્મા દશા પૂરી થાય કે પરમાત્મા પ્રાપ્ત થાય. સમજી ગઈ. અંતરાત્મા આપણને બનાયા છે હવે અત્યારે જો આ વાંચો, બહિર્મુખી. વિજ્ઞાની ક્યારે થઈ શકે? આખી મનની ગ્રંથિઓ ઓળંગી જાય, બુદ્ધિના બધા પર્યાયો ઓળંગી જાય, પછી જ્ઞાનના પર્યાયો શરૂ થાય. એ પછી ઓળંગી જાય ને જ્ઞાનની બહાર નીકળે ત્યારે વિજ્ઞાન ગણાત્મા કહેવાય. બરાબર. આ દાદાની દશા છે. એબ્સોલ્યુટ આત્મા, હા એબ્સોલ્યુટ આત્મા, અમારે આજ્ઞા પણ પાડવી ના પડે કે છે. બરાબર છે. સહેજા આ દાદાની સહેજ વર્તે દશાની કે વાત છે. કરી છે. આજ્ઞા પાડવી પડે ના કેમ કહો છો? આજ્ઞામાં હોય તો અરે સહજ હા, તો એને આજ્ઞામાં કહેવાય. આજ્ઞા પાડવી ના પડે એટલે નહીં પાડવાની, એવું સમજવાનું. દેખીતી રીતે દાદા ભગવાન શું કહેતા હતા? નહીં, પણ આ એમને સ્ટેટમેન્ટ આજ્ઞા ખોટું છે એમ કહું છું વૈશાનંદજી. હા, આજ્ઞા ઓકે, પાડવી ઓકે, નહીં પડે આ હું કહું એટલે શું સમજવાનું? મારે નથી પાડવાની. એક્સેપ્ટ સ્વીકારી લીધું બાપા. પણ જે દાદાની વાણીમાં આવતું હતું ને કે અમને સહજ થાય આજ્ઞા, સહજ રીતે પડાઈ જાય, આજ્ઞા સહજ થઈ જાય. પાડવી પડે પણ સહજ થઈ જાય એમને, એવું કહેવા માંગતો હતો. પણ પેલું પાડવી ના પડે એ શબ્દ આવી ગયો. પાડવી ના પડે પછી હું એ પકડી લો કે મારે પાડવાની નથી તો શું થાય? ના 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 ના, રોંગ. કરેક્ટ ને? એટલે એ કહેવાની વાત, તમારી વાત correct, સાચી correct. છે. હું ને હા. આજે કે ને આપણા શબ્દ પ્રયોગ કોઈને ના ઇઝીલી ના ના, બધા મિસગાઈડ પકડી કરી લે છે, શકે. પકડી લે છે. એટલા ના, માટે આપણે કહેવાનું. થોડું પાડવું હા. પડે. એક્ઝેક્ટ. તો સહજ વર્તે એવું છે. બરાબર છે, આજ્ઞા સહજ બરાબર છે. વર્તે ને આ બરાબર જ્ઞાન છે. પણ એમને એટલી ઓ સહજ. સોરી, હજી બીજું બાકી છે ને? હા. 4227. હા, એક મિનિટ. આપણે હા, બોલો. આપણે જ્ઞાતા જ્ઞેયના સંબંધમાં આવ્યા ત્યારથી હમ. જ્ઞેય ઓળખાણ થતા જાય. અને જે જ્ઞેયનો નિકાલ થઈ ગયો એ ફરી નહીં આવવાનું, કારણ કે એ ચોખ્ખા થઈ ગયા અને નિકાલ થયા એટલે તત્વ સ્વરૂપે થઈ ગયા. થઈ ગયા. હા, એટલે શું સમજવું છે આમાં? સમજાવો ને, તમે સમજાવો. તમારાથી હા, મારામાં સમજ નાખો હા. અંદર થોડી, એટલે અમને એટલે થોડીક આપણે વધારે સમજ જ્ઞાતા પડે. જ્ઞેયના સંબંધમાં આવ્યા આવ્યા. બરાબર ત્યાં છે. જ્ઞેય ચોખ્ખા થતા જાય. જે જ્ઞેયનો જરા એક આમ ઢંકાય છે પેલો એનાથી. એટલે આ પુરુષાર્થ આપણે કરવાનો છે. એક મિનિટ ઉભા રહો. ઓકે. જે જ્ઞેયનો નિકાલ થઈ ગયો એ ફરી નહીં આવવાનો, કારણ કે એ ચોખ્ખા થઈને નિકાલ થયા એટલે તત્વ સ્વરૂપે થયા. એટલે શું કે છે કે આ જ્ઞેયનો નિકાલ થઈ ગયો એટલે શું કે આપણે એને જોયા જાણ્યા. આપણે જ્ઞાતા જ્ઞેયના સંબંધમાં આવ્યા એટલે આપણે ત્યાંથી જ્ઞેય ચોખ્ખા થયા. એટલે દાદા ભગવાન કહે છે ને અમુક સત્સંગમાં કે જો આપણે જોવા જાણવાનું જેટલું બાકી રહી ગયું ને એ જ્ઞેયો પાછો ફરી આવી અને જોઈએ જાણ્યા પછી એનો ચોખ્ખા થઈ જશે. દાદા નથી કહેતા કે આપણે ભૂલને જોઈ તો ભૂલ ઓગળશે જ, પણ આપણને આપણી ભૂલ દેખાતી નથી. જેટલી આપણી પ્રકૃતિમાં ખૂણા ખાચરા જે જ્ઞેય સ્વરૂપે આપણે હેમાબેનને જેટલા આપણે જોઈએ અને જાણીએ એટલું એ આખું છે ને નિકાલ થઈ ગયું, ફરી નહીં આવે કે છે. ને જેટલું જોયું જાણ્યું જોયા વગરનું ગયું એટલું ફરી આવશે. જોવાનું રહેશે. જ્ઞાને કરીને આપણા બધા જ્ઞેયોને હેમાબેન એ જ્ઞેય થઈ ગયું. આપણે એના જ્ઞાતા થઈ ગયા હેમાબેનના. સમજી ગઈ? એ તો ખ્યાલ આવ્યો ને તમને? એટલે આપણે પુરુષાર્થ સિદ્ધાંત છે એ હેમાબેને પુરુષાર્થની માં મૂક્યા છે, એનો સિદ્ધાંત છે. બરાબર છે ને? પેલું સિદ્ધાંત હતો એ દાદાની દશાનો બતાવતા હતા અને આ છે તો આપણે બરાબર આપણે પોતાના પુરુષાર્થ માટેનો છે.
આ બધા મહાત્માઓ માટે જ આ છે કે આપણું જોવા જાણવાનું જેટલું રહ્યું ને, જોયા જાણ્યા વગર રહ્યું ને એટલું પાછું આવશે જોવા જાણવાનું, એમ કહેવા માંગે છે. મૂળ સેન્ટર પોઈન્ટ આ છે. હા, તો દાદા એક વખત એવું કહેતા હતા કે આ બધી આપતવાણીઓ લખી લાવે, પછી અમે જોઈએ તો પછી કે શબ્દ ઊંધો હોય તો ચતો થઈ જાય. કારણ કે જે લખનાર હોય એ તો એક્ઝેક્ટનેસ તો ના જ લખે, એ એના વ્યૂ પ્રમાણે લખે. દાદાની બોલી લખે ને તો પણ એ વ્યૂ પ્રમાણે લખે. એટલે એ દાદા કે અમે વાંચીએ ને તો એ શબ્દ ચતો થઈ જાય. ઊંધો લખેલો હોય તો ચતો થઈ જાય, પૂર્ણવિરામ ના કર્યું હોય તો જરા અલ્પવિરામ કર્યું હોય, એ બધું સરખું થઈ જાય. તો એ શું કહેવા માંગતા હતા? એ તો આ પ્રેસમાં જતી વખતે આપતવાણી જે આપણે બધું સારા અક્ષરથી લખીને દાદા પહેલા વાંચી જતા હતા, જોઈ જતા હતા, પછી પ્રેસમાં જતા હતા. એ દાદા શું કહેતા હતા કે અમે કેમ જોઈએ કે સિદ્ધાંતમાં કંઈક કોઈક ધર્મનું પ્રમાણ ના દુભાય, કોઈ વ્યક્તિનું પ્રમાણ ના દુભાય. અમે અમારું પણ કોકને પ્રમાણ કે અહમ કે ધર્મનું કંઈ પણ દુભાય. આમ વ્યાકરણની દ્રષ્ટિએ તો બધું આપણે એટલું બધું કરેક્ટનેસ કરીને આયા હોય, જ્યાં ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ એ બધું જે મૂકવાનું હોય એ બધું તો કરેલું હોય. એમાંય કંઈક દાદાને લાગે સુધારવા જેવું, તો એમની એક દ્રષ્ટિ પડે ને તો આમ બધું આમ ફેરફાર થઈ જાય. એટલે શું છે કે ચમત્કાર ના થાય, આમ એમની નજરમાં આવે, એમના જ્ઞાન દર્શનમાં તરત ઝળકે, તરત એટલું બધું આમ ખબર પડી જાય એમને. એટલે શું દરેક જાતનું કે આ વાણી છપાય છે તો એવી મૂકવી જોઈએ, એવી મૂકવી જોઈએ, શાદવાદ હોવી જોઈએ. અમારી વાણી કોઈ મહારાજ સાહેબ માટે, ધર્મ માટે કંઈક બોલી ગયા હોય ટેપ રેકોર્ડમાં, આ લોકોએ ઉતારી લીધું હોય, પણ અમે પછી એ તરત જ અમારી નજરમાં આવી જાય, ઓહો હો, આ છાપવા જેવી વસ્તુ નથી. એટલે અમુક વસ્તુ એવું કહેવા માંગે છે કે અમારા ધ્યાન બહાર ના જાય, અમે એકવાર નજર કરી દઈએ તો સુધરી જાય. એટલે આમ પિક પોઈન્ટ કરે કે આ કાઢી ઊંધો હોય તો ચતો થઈ જાય. એમ ઊંધો એટલે છતો થઈ જાય આ રીતે કે આ કાઢી નાખવા જેવું છે, લોકોનો કાઢી નાખવા જેવું છે. એટલે ધેટ્સ ધ બિગેસ્ટ થિંગ. જોખમદારી છે. દાદાનો સત્સંગ લખો બહુ મોટી જોખમદારી છે કે મને તો લખતા જ નથી આવડતું, પણ ખબર નહીં હું લખું છું હજુ. તે મારે તો સિદ્ધાંત લખું છે, એમાં કેટલી ભૂલો નીકળે છે. તો જે લખતું હશે ત્યારે વાંચવામાં સહેલું પડતું હતું, પણ જે લખાણ લખાયું હશે તો કેટલું એક્યુરેટ લખ્યું છે. બરાબર છે, ભૂલ તો થાય. રાઈટ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બહુ સુંદર આપ્યું. જય સચ્ચિદાનંદ. મહેજાની એક વાત કરું? હા કરો. એક ની બે કરજો. તમારે બે મૂર્તિ છે, બે મૂર્તિ, બે એટલે 1 અને 2. એક મૂર્તિ એટલી રૂપાળી નથી અને બીજી મૂર્તિ બિલકુલ રૂપાળી છે. હવે પણ જે રૂપાળી મૂર્તિ નથી ને એના પર જ્ઞાનીની દ્રષ્ટિ પડી છે અને જ્ઞાની પુરુષે એના પર પ્રતિષ્ઠા કરી છે. અને સંજોગ વખસાત પેલી રૂપાળી મૂર્તિ છે એના પર જ્ઞાનીના સંજોગ બાજ્યો નથી, એટલે એના પર જ્ઞાનીની દ્રષ્ટિ પડી નથી. કઈ મૂર્તિ ફળ આપે? પેલી રૂપાળી ના હોય એક ફળ આપે ને, જ્ઞાનીની દ્રષ્ટિ પડી છે ને એ ફળ આપે. હવે સમજાયું? શબ્દ સીધા થઈ જાય છે. બરાબર છે, બરાબર છે. સમથિંગ લાઈક ધેટ. શબ્દ સીધા તો થતા થશે, પણ હેમાં સીધી થઈ ને એમને આખો એનો એ પ્રતિષ્ઠા કામ કરે છે પછી. બરાબર છે. એટલે પ્રતિષ્ઠા અમારામાં કરી છે, એટલે ઊંધા અંતર્મુખી થયા, એટલે આ બધો પુરુષાર્થ કરવાનો અને પ્રશ્નો પૂછવાનું બધું થયું. નહીં તો ક્યાં ફરતા હતા અમે? સાયકલ ની ચેન ચડાવવી પડે, પછી સાયકલ પછી પેલું સ્કૂટર લે, પછી પેલું બધું આ બધું ચાલત, ચકમંડળ ચાલત. સારું. જય સચ્ચિદાનંદ. પણ બીજું ના કીધું, બીજું બે કહેવાના કહેતા હતા. બીજું તો કીધું 27 વાળું. કેમ આમ કરું? એક તમે કીધું એક વાત કરું એટલે કીધું મેં. બે વાત કરું ના, બીજું એટલે આ બે મૂર્તિ. અચ્છા, બે મૂર્તિ બે થઈ. અચ્છા.
બે મૂર્તિ કરી એટલે બીજી ગમે મૂર્તિની તેટલા વાત શબ્દ કરતા. શબ્દ રૂપાળા મૂકેલા હોય પણ એની પાછળ જ્યાં જ્ઞાનીની પ્રતિષ્ઠા નથી થઈ તો એ શબ્દ કામ નથી કરતા એમ. એટલે હવે શબ્દમાં સમજાયું. ખામી નથી, દ્રષ્ટિ બરાબર. પાછળ મૂળ દ્રષ્ટિ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. એવી રીતે મોડા મોડા પણ આવતા રહેજો. અલે ભાઈ અહીંયા તો તમે કારની 1 કલાક રાહ જોઈને બેઠી હતી. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી સાહેબ, મહેશ આનંદજી, જય હા, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, આ બુક નંબર 3. એક મિનિટ. નંબર 3, હા, પેજ પાનું નંબર 36. 36. હા હા. હા, તારીખ 8/7/68, વડોદરા. નીચે date 1/6/16/4040. બોલજો. ઉપરથી 5મો પેરેગ્રાફ. મેં મહેશાનંદજી સાહેબ, અહીંયા દાદા ભગવાન કહે છે કે મેં એક એક શબ્દમાં મોક્ષ મૂકેલો છે, પણ પોતે પોતાના દોઢ ડાપણમાં જ રમ્યા કરે છે. દુનિયામાં તમે અભૂત થઈને વિચરશો તોય મોક્ષ જ છે. અહંકારીઓને સામે હંમેશા અહંકારીઓ જ દેખાય. સામે અહંકારીઓ હોવા છતાં પણ તેમ ન દેખાય તો એ સ્યાદ્વાત કહેવાય. બોલો. મળ્યું દીપક આનંદજી? પાછું શરૂ ક્યાંથી થાય છે? હા, 5મો પેરેગ્રાફ. મેં એક એક શબ્દમાં મોક્ષ મૂકેલો છે. મળી ગયું. ઓકે ઓકે ઓકે. એક જ મિનિટ. કે મહેશાનજી. હા, સહેજ મોટું કર થાય તો. ના, આ મોટું નહીં થાય. હા, વાંધો નહીં. હું નજીક લાવું. મેં એક એક શબ્દમાં મોક્ષ મૂક્યો છે. બરાબર છે. એટલે દાદા ભગવાનનું આખું કેવું હતું કે વચન બળ. શબ્દ એટલે કેવો હતો એમનો? દાદા નતા કહેતા કોઈને ડફોળ કહીએ તો એનું ડફોળપણું જતું રહે. એટલે એક પણ શબ્દ એવો હોય એને સોંસરે ઉતરી જાય, એનો રોગ કાઢે. પણ પોતે પોતાના, તો હું વાંચું સાથે સાથે મને ઓછું. મેં એક એક શબ્દમાં મોક્ષ મૂકેલો છે, પણ હા પોતે પોતાના દોઢ ડાપણમાં જ રમ્યા કરે છે. હા, દોઢ ડાપણ એટલે બુદ્ધિનો ડખો. સ્વચ્છંદ. પોતાના સ્વચ્છંદથી પોતે પોતાના મતિથી એ સમજવા માંગે છે, બુદ્ધિથી સમજવા માંગે છે એ નહીં. હા, પછી આગળ વાંચો. હા, પછી દુનિયામાં તમે અભૂત થઈને વિચરશો તોય મોક્ષ છે. હા, એટલે અભૂત એટલે બુદ્ધિ તમારી બંધ કરી દેશો ને એક એક શબ્દ જેમ છે તેમાં ગળી જજો એમ. જે રીતે ભોગવેની ભૂલ, એ બધા શબ્દો છે ને દાદાએ કયા. એટલે આખું એ એક એક શબ્દ એ બુદ્ધિથી સમજાયો નથી. એટલે કે છે અમારું વચન બળના વાક્યો એવા છે ને એમાં બુદ્ધિ ના વાપરતા, એમ કહેવા માંગે છે. પછી આગળ શું સાહેબ? એમાં થોડુંક સમજ આપો ને કે અભૂત બોલો. થઈને વિચારવું. આપણે અભૂત થઈને વિચારો એટલે આપણે નથી કહેતા કે ભાઈ અભૂત. દાદા ભગવાન કેવા હતા? અભૂત હતા. આપણે એ તો આપણે થઈ શક્યા નથી હજુ. અભૂત દશા. જ્ઞાન આપ્યું છે તો એક દાડો આવશે. દાદા કે છે ને અમે અમારા જેવા તમને બનાવીશું, અમારા જેવા તમને બનાયા છે. તમને પચ્યું નથી, અમને આ આટલું થયું છે, તમને આ રીતે
પચ્યું નથી જ્ઞાન ને આટલી ડિગ્રી ને અમારી આટલી ડિગ્રી બધી વાત કરી ને એટલે હાજી. બનાયા છે દાદા ભગવાન જેવા આપણને. હા પણ પેલું શું છે કે આ બુદ્ધિ ઊભી આપણે આમ બુદ્ધિ વગર વાંચી જજો એક એક તો પણ બુદ્ધિ વાપરશો નહીં ને. અત્યારે આપણી કેવી વિપરીત કાળની વિપરીત બુદ્ધિ છે એટલે આપણે બુદ્ધિથી આપણે એનો અર્થ કરવા જઈએ છીએ હમ કે દાદા ભગવાને આ કહ્યું છે, દાદા ભગવાને આમ કહ્યું છે, આમ છે, આવું કે છે. બુદ્ધિ વગર અબુદ્ધ થઈને પણ જેમ છે તેમ પચાઈ જજો, આમ પી જજો કે છે દાદાના વાણી કે વાક્યો કે જે દાદાએ એટલે કે છે બુદ્ધિ સહેજ પણ ના વાપરતા એમ કે છે. હા આ બુદ્ધિ વિપરીત નહીં કાળની વાપરવાની. બુદ્ધિ છે અને પેલી બી પાછું આ જ્ઞાન બુદ્ધિ થી સમજાય એવું છે. પણ કઈ બુદ્ધિ? સમ્યક બુદ્ધિ, સવડી બુદ્ધિ. સમ્યક બુદ્ધિ. હા પણ આ દુનિયામાં અત્યારે 80 થી 90% આપણને જ્ઞાન મળ્યું એટલે સવડી થઈ બુદ્ધિ. બાકી તો કે આ બુદ્ધિ અભૂત થઈને કે છે કે આ એવા જ્ઞાનના વચનબળ વાળા આપતવાણી, આપતસૂત્ર, વચનબળ વાળા વાક્યો છે. એમ જેમ છે તેમ પી જજો. જેવી રીતે કવિરાજ કેવું કે છે કે પદ ગાયા કરજો. દાદા પણ કે એનો અર્થ કાઢવાના જ હતા બુદ્ધિથી, નહીં તો આપણી બુદ્ધિ મપાઈ જાય. જેમ હાજી. છે તેમ દાદાની વાણી અંદર એકવાર અંદર ગળી જજો કે છે. પછી જજો. પચાવવાનું કામ એની મેરે થશે સાયન્ટિફિક. પણ હા. દાદાની કૃપા, દાદાના વચન બળથી આ પાતાળી ઝરણું 24 તીર્થંકરના જે હૃદયમાં હતું કાળે ક્રમે કરીને દાદા ભગવાન નિમિત્ત બન્યા. એટલે આ અપૂર્વ વાણી છે કે છે એમાં અભૂત થઈને પણ એકવાર હા વાંચી જશો ને કે છે અથવા હા. જેમ છે તેમ ગળી જશો, ઉતારી જશો તો પછી એ કામ કરશે વાણી. એમ કે છે વચન બળવાળી છે, હા કૃપાવાળી વાણી છે એવું હા. કહેવા માંગે છે. હાજી. પછી આગળ શું છે? પછી હા આગળ કે છે દાદા ભગવાન અહંકારીઓને સામે હંમેશા અહંકારીઓ જ દેખાય. હા પેલો કમળો થયો હોય તેને બધું પીળું જ દેખાય ને. હા એના જેવો અહંકારી વાળાને અહંકાર દેખાય. જે રીતે આપણને અહંકાર લઈ લીધો દાદા એ નિર્જીવ અહંકાર બનાવ્યો તો આપણને શુદ્ધાત્મા બનાવ્યા તો આપણને શું દેખાય? સામે વાળામાં શુદ્ધાત્મા. શુદ્ધાત્મા દેખાય છે. અજ્ઞાની ને અજ્ઞાની દેખાય, કરતા ને કરતા દેખાય. હા આપણને અકર્તા બનાવ્યો તો દાદા કહે છે તમને દ્રષ્ટિ આપી અકર્તાની તો તમને હાજી. સામે અકર્તા જ દેખાય, નિમિત્ત દેખાય. જેવી જેની દ્રષ્ટિ એવી એની સૃષ્ટિ. સૃષ્ટિ. એટલે હા જેવો એનો અહંકાર એવું એને જેવો પાતળો અહંકાર કે જાડો અહંકાર, કઠણ અહંકાર એવું સામે વ્યક્તિ એને દેખાય એવું કહેવા માંગે છે. જેવો અહંકાર હોય એવું એને સામે એને દેખાય. પછી શું કે છે આગળ? પછી કે છે કે અને અહંકારીઓ હોવા છતાં પણ તેમ ન દેખાય તો સ્યાદ્વાત કહેવાય. હા અહંકારી હોવા છતાં તેમ ન અને દેખાય. અહંકારી હોવા છતાં પણ તેમ ન દેખાય તો સ્યાદ્વાત દેખાય. સ્યાદ્વાત કહેવાય. એટલે હા સ્યાદ્વાત કહેવાય. દાદા ભગવાન કહેતા હતા ને 1958 મારો અહંકાર, અમારી અબુદ્ધ દશા, અહંકાર સંપૂર્ણ નિર્મૂળ થઈ ગયો અને આખું સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન ને આ બધું ઊભું થયું એમનું તો સામેવાળો પણ પછી અકર્તા દેખાય, નિર્દોષ દેખાય. સ્યાદવાદ વાણી નીકળે એમની. એ દશા છે સ્યાદવાદ. એ સ્યાદવાદ હા દશા જ ને. સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન, સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો નવ કલમમાં છે ને. ધર્મના માટે અહમ ન દુભાય. સ્યાદવાદ વર્તન ને વાણી બધું નીકળે પછી એવી જ્ઞાની પુત્રની દશા. હા અહંકાર ચાલ્યો જાય પછી. હા કે પછી એની સ્યાદવાદ વાણી એ બધું દેખાય. તો આપણો અંશે કરીને આપણી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અંશે કરીને દાદા કે છે ને આપણો અહંકાર નિર્જીવ કરી આપ્યો. પણ સજીવ પેલો જીવતો અહંકાર ગયો એટલે આપણી પણ વાણી વર્તન ને આ બધું દાદા ભગવાનના આશય પ્રમાણે અંદરથી રહે કે મારે કોઈને દુઃખ ના થાય, કોઈ ધર્મનું પ્રમાણ ના દુભાય. એટલે આ 9 કલમોમાં ખાસ આપણે જેમ જેમ બોલીશું એવું કે છે સ્યાદવાદ વાણી વર્તન ને બધું ઊભું થશે. અંશે કરીને ઊભું થઈ ગયું છે, સર્વાંશે કરીને પૂરું થશે એમ કહેવા માંગે છે. બોલો બીજું? ના બસ બસ સરસ સરસ સમજાવ્યું સાહેબ. જય સચ્ચિદાનંદ. મહેશાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ.
ओके उमेश जी, स्वामी जी प्रणाम। जय सच्चिदानंद स्वामी जी। स्वामी जी जय सच्चिदानंद प्रणाम। जय जय सच्चिदानंद, जय सच्चिदानंद। सच्चिदानंद। स्वामी जी कई सिचुएशंस में ऐसा होता है, ये मेरा एक्सपीरियंस है जो मैं शेयर कर रहा हूं, कई सिचुएशंस में ऐसा होता है कि बुद्धि सम्यक बुद्धि का लबादा ओढ़ के या उसका पर्दा ओढ़कर सामने आ जाती है, लेकिन वो होती बुद्धि है, सम्यक बुद्धि नहीं होती, पर उसके पर्दे में आ जाती है, मतलब उसका कवर अप कर लेती है। तो ऐसी स्थिति में कोई ऐसा लिटमस टेस्ट, मतलब कोई ऐसी चीज दीजिए जिससे हम बुद्धि और सम्यक बुद्धि में अंतर कर पाए। पता नहीं मैं अपना प्रश्न ठीक से समझा पाया हूं कि नहीं। ना, ठीक से समझा पाया। अच्छा जी, आपने धन्यवाद। भी समझ थैंक यू, समझा। थैंक हाँ, यू, थैंक यू। परिस्थिति में आपका जो सम्यक बुद्धि पे पर्दा आता है, वो बात है मतलब ना? वो लगता है कि सम्यक बुद्धि है, पर वो एक्चुअली वही संसारी बुद्धि होती है, लेकिन सम्यक बुद्धि का पर्दा ओढ़कर आ जाती है और धोखा देकर चल जाती है, बाद में पता चलता है। उसका थर्मोमीटर क्या? उसका यानी कोई कि थर्मामीटर दे दीजिए ताकि हाँ, इंस्टेंटली वही पता वही चले, नहीं ये सम्यक बुद्धि नहीं है, बुद्धि है, नाटक हो रहा है। हाँ, उसका बहुत थर्मोमीटर दादा भगवान ने दिया जी, कि जी, कृपा जो कीजिए। भी विपरीत बुद्धि खड़ी होती है, हाँ यानी कि जी, भरेला हाँ जी, माल, हाँ जी, हाँ जी, सम्यक बुद्धि तो प्राप्त हो गई। कौन सी सम्यक बुद्धि? मैं शुद्ध आत्मा हूँ, उमेश जी, जी से अलग बिल्कुल। हूँ, हाँ जी, हाँ जी, बिल्कुल, बिल्कुल। वो सम्यक बुद्धि खड़ी हो गई। जी, यानी कि निश्चय निर्णय से मैं शुद्ध आत्मा ही हूँ। जी, बराबर। उसके हिसाब जी, से आप उसकी 5 आज्ञा के जो भी है शुद्ध आत्मा का जो बिठाया, उसके प्रोटेक्शन के लिए सब दादा। हाँ जी, हाँ जी, दादा बिल्कुल। भगवान ने क्या बताया? ये सब जी, अपनी जो बुद्धि हो गई सम्यक, पर अभी जी, भरेला माल रूपी विपरीत बुद्धि खड़ी है, हाँ, जो आपको इमोशनल कराती है, हाँ जी, जो आपको 5 आज्ञा का पालन नहीं कराती है, जी, जो आपको दूसरे का दोष दिखाती है, हाँ जी, हाँ, जो आपको चैन से बैठने नहीं देती है। बहुत सारे थर्मोमीटर, आपकी सहजता भी टूट जाती है। यानी जो कि चैन से नहीं, इसमें सबसे अच्छा हाँ, थर्मामीटर मुझे ये लगा जो चैन से नहीं बैठने देती। हाँ, वो जो भी मान हाँ, लो बहुत है थर्मोमीटर, तो इतना हाँ, सारे थर्मोमीटर है कि जी, ये सब भूलो सबसे बड़ा थर्मोमीटर है। आप उमेश जी की भूल देखते हैं, वो सम्यक बुद्धि है। आप हाँ दूसरे जी, की मिस्टेक देखते हैं, ये वो विपरीत बुद्धि है। जहां जहां वो पर उमेश जी व्यवहार दृष्टि से है, रिलेटिव है, उसको हम रियल मानते हैं, जी, उसमें मैंने किया, मेरे से हुआ, जी, वो जो है ना, वो करवाती जी, है वो बरेला माल, जो अभी हकीकत में हमें शुद्धात्मा बनाया। मगर जी, उमेश जी के जो भी है व्यवहार, जी, उसको अलग से आप अनुभव नहीं करते, मगर मैं ही उमेश भाई हूँ, इस तरह से आप इमोशनल होके, यानी कि मुझे हुआ, मैंने किया, ये परभाव की वृत्ति में आप, ये परभाव है, पड़ोसी हाँ का जी, है, जी, जी, नेबरर का है, जी, पार की चीज का है, उसको जी, आप जी, खुद मान लेते हैं कि मेरे से हाँ हुआ, जी, हाँ जी, मैंने किया। जी, वो जी, भी एक जी, थर्मोमीटर है। जी, बहुत सारे स- थर्मोमीटर है जी, जी, स्वामी जी, दादा भगवान। हाँ, जी, जी, बोलिए। नहीं नहीं आप बोलिए, सॉरी। हाँ जी, दादा भगवान तो बोलते थे, जहां जहां आप आज्ञा का पालन नहीं होता है, जहां जी, जहां जी, शुद्धात्मा का याद नहीं आता, मैं ही शुद्धात्मा हूँ, सामने वाला भी शुद्धात्मा है, वो जी, सब मोह बोला, मोह बोला। जी, जी, हाँ, स्वामी जी, ये यहाँ पर एक प्रश्न मतलब एक क्लैरिटी ले सकता हूँ आपसे? स्वामी जी टाइम है, पूछ सकता हूँ? बोलिए बोलिए, जब है। तक मैं रोकता अच्छा नहीं जी, हूँ तब तक। अच्छा जी। स्वामी जी, ये बहुत सारे संदर्भों में आप सबके आशीर्वाद से बड़ी कृपा है,
लेकिन एक संदर्भ में बड़ी दिक्कत होती है, मैं वो क्रिटिकल एग्जांपल आपको दे रहा हूं कि जब हम कोई काम करना चाहते हैं तो हमने प्रयत्न करा उस काम करने के लिए और फिर उसको छोड़ देना चाहिए। वो काम स्वाभाविक रूप से व्यवस्थित शक्ति के अनुसार वो स्वाभाविक रूप से कार्य होगा। लेकिन ये बात की समझ भी है, लेकिन उसके बावजूद हम वो पेशेंस नहीं आ पाती और कूदाकादी चलती रहती है और बहुत सारे दाएं बाएं प्रयत्न हम करते हैं। ये जो कूदाकादी है, ये जो फालतू में प्रयत्न करना है, ये मतलब इसमें कैसे अंतर कर पाए कि ये प्रयत्न फालतू का और ये जरूरी है। असल में मैं ये पूछना चाहता हूं कि प्रयत्न करना तो जरूरी है, ये तो मैं मानता हूं कि प्रयत्न करना है और फिर उसके बाद जो भी व्यवस्थित शक्ति का फैसला होगा वो स्वाभाविक रूप से सामने आ जाएगा, उसको मानना है, वो चीज ठीक है। लेकिन प्रयत्न करने में भी कुछ एक प्रयत्न तो हमने कर लिए, फिर हमें बैठ जाना चाहिए ना शांति से। पर वो शांति से कई बार, हर बार नहीं ऐसा होता, पर कई बार ऐसा होता है वो शांति से बैठना नहीं हो पाता और भी आदमी बड़े हाथ पांव मारता है और होता कुछ नहीं, लेकिन वो हाथ पांव मारता है। और ये भी एक भावना रहती है कि अगर ये हाथ पांव ना मारे मैंने, तो आप लोगों ने समझाया हुआ है कि प्रयत्न करना भी जरूरी है। कहीं ये जरूरी प्रयत्न वाला हिस्सा तो ऐसा नहीं है कि मैं आलस कर जाऊंगा। तो यहाँ पे एक वो थर्मामीटर चाहिए होता है कि जो आवश्यक प्रयत्न है और जो अनावश्यक प्रयत्न है, इसके बीच में कैसे अंतर करें। बस हमें टेंशन न रहे, इमोशनल न हो, ऐसा प्रयत्न हम बोलते हैं कि हम प्रयत्न करते हैं, मगर हकीकत में तो ये प्रयत्न करना वो भी व्यवस्थित शक्ति आपको प्रेरणा देती है। मगर तो वहां जो प्रयत्न, सुनो हाँ जी, जब प्रयत्न व्यवस्थित शक्ति कराती है, हाँ जी, आप कराती है, ऐसे ही साइंस ऐसा है, जी आप बिल्कुल ये बिल्कुल प्रयत्न करने में कितने सारे संजोग होते हैं। आप खुद बिल्कुल इंडिपेंडेंटली प्रयत्न कर सकते हैं। आप दादा नहीं भगवान कर ने बोला सकता, मैं संदास जाने की नहीं कर स्वतंत्र सकता, सवाल ही नहीं पैदा होता, मैं नहीं तो कर सकता। ये सहजा से जो प्रयत्न होता है, वो प्रयत्न कब तक करने का, वो अपना टेंशन नहीं बढ़े, अपनी कोई अग्र सोच न हो कि अपने जैसे कोई भी प्रयत्न में हमारा सहजता नहीं टूटे, यानी कि ऐसा प्रयत्न ऐसा करना, यानी कि प्रयत्न करने के बाद व्यवस्थित बोलते हम, बराबर है ना। उसके पहले व्यवस्थित शक्ति ने किया नहीं, जो भी रिजल्ट आया वो व्यवस्थित शक्ति। मगर प्रयत्न जो करवा संजोगों सब इकट्ठा होता है, वे हमें इमोशनल न हो जावे और हमारी आंतरिक शांति बोलते हैं। नहीं, वो पहले नहीं, मैं समझने के लिए बोल रहा हूं, समझ के लिए बोल रहा हूं, समझ के, हाँ, होने के बाद और होने के बाद, लेकिन पर समझ के लिए ये समझना जरूरी है कि जो भी प्रयत्न उमेश के माध्यम से हो रहा है वो व्यवस्थित शक्ति के दायरे में हो रहा है। हाँ, मगर वो देखने वाला हमें, उमेश जी जो प्रयत्न व्यवस्थित के अनुसार, संजोग का अनुसार, जो भी संजोग के आधार से जो भी उमेश जी प्रयत्न कर रहे हैं, वो प्रयत्न जो कर रहे नहीं होता है। हाँ, होता है तो उसमें क्या होता है, बिल्कुल ठीक है, वो होने वाला पार्ट उमेश जी का है ने, वो उसको जानने वाला हमें। तो इसका मतलब ये हुआ स्वामी जी की ये जो मैं दो कैटेगरीज बना रहा हूं, ये दो कैटेगरीज ही मौलिक रूप से गलत हैं। जैसे मैं बोल रहा हूं कि एक कैटेगरी आवश्यक प्रयत्न की है और दूसरी कैटेगरी अनावश्यक प्रयत्न की है, तो कोई अनावश्यक प्रयत्न होता ही नहीं है। जो भी प्रयत्न होगा वो व्यवस्थित शक्ति के अनुसार ही होगा। अनावश्यक है ना, आप इमोशनल होते हैं, अनावश्यक है। हाँ, तो उमेश जी जहां इमोशनल हो जाता है, जहां उमेश जी गलती करता है,
दूसरे की भूलों देखती है। वो जो भी कुछ उमेश जी का पार्ट में जो संजोग अनुसार ही होता है, मगर उमेश जी से जो जो कुछ प्रवृत्तियां सुबह से शाम तक हाँ, आप तो करते नहीं है, उमेश जी से हो जाती है, हो जाता संजोग है, हाँ। अनुसार सब इकट्ठा होता है। तो हाँ। अपना काम क्या है, अपना पुरुषार्थ पहले समझ लो। हाँ, पुरुषार्थ देखना हमारा है। पुरुषार्थ, हाँ तो पुरुषार्थ तो पहले आ गया ने हाँ कि जी, उमेश जी जो करते हैं उसको जानने वाला देखने वाला हम है। हाँ जी, हाँ जी, तो हाँ जी। उमेश जी से प्रवृत्ति होती रहती है उनके कर्म का अनुसार से। जो भरेला माल हाँ, लेके हाँ, आए हैं हाँ, उमेश जी, ठीक है, ठीक है। अब वो ये निकलेगा, वो निकलेगा, चाहे आपकी वो रुक नहीं मर्जी सकता। है कि नहीं हाँ, मर्जी है। इसलिए पुरुषार्थ हाँ, का भाग बताया ने कि अब पहले मैं करने वाला था, हाँ, मेरे से होता था, मैं करता हूँ, सामने वाले करता है, वो मेरी भूल है, सामने वाली भूल है। तो अभी क्या है, हम जी, दोनों पार्ट से उमेश जी का मन वचन काया की सभी प्रवृत्ति, सभी मन ओहो, वचन काया का हम्म, अंतस्करण से भी, मन बुद्धि चित्त अहंकार से भी हम अलग है। वो अलग है। सेंटर पॉइंट में रखना है पहला। हाँ जो जी, हाँ जी, अब आया समझ मेरे फिर को, अब उमेश हुआ जी क्लिक जो स्वामी जी। प्रवृत्ति, हाँ उमेश जी जो हाँ, अब प्रवृत्ति हुआ उससे क्लिक, हो हाँ। व्यवस्थित के कारण, यानी कि जो हम्म, संयोग अधीन उमेश भाई भमरड़ा हाँ, है कि आपने, नहीं। तो वो जी, जी, भमरड़ा उकल रहा है, उकल रहा जी, जी, का उमेश लट्टू, जी, जी, हाँ जी, तो लट्टू लट्टू बोलते वो हैं। हाँ, लट्टू लट्टू, बोलते ने, लट्टू, हाँ जी, भमरड़ा हाँ जी, बोलते ने। हाँ जी, हाँ ने जी, हाँ जी, पहले, हाँ तो भमरड़ा लट्टू जो घूम रहा है, तो जी, उसको जानने वाले हम हैं, देखने वाले हाँ, हम हैं। तो वो जहां समझ आ उमेश गया। जी में, हाँ हाँ, तो हाँ, हाँ हाँ, जो हाँ, गलती का भाग है, जी, जी, उमेश जी, जी का भमरड़ा उकल रहा है, वो गलती हाँ, का भाग को हमें रेक्टिफाई करने का है। आपने हाँ आपने बड़ी कृपा करी स्वामी जी, मेरे क्वेश्चन को डिस्ट्रॉय कर दिया आपने। मेरा अच्छा, सवाल गलत था, उस सवाल को डिस्ट्रॉय कर दिया आपने, नहीं बड़ी बड़ी सवाल तो कृपा करी। गलत होता ही नहीं है, सवाल गलत नहीं, नहीं नहीं, होता है, नहीं, सवाल तो क्योंकि, महेशानंद और जी, हाँ जी, महेशानंद जी, हाँ जी, हम्म, महेशानंद जी, हम्म, जी, सुनाई देता है महेशानंद जी? हाँ 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 हाँ, बोलिए बोलिए। हाँ, मैं क्या बोलता हूँ, वो दादा भगवान ने उसका वो दही बनाने के लिए आपने वो दूध डाला, वो गरम कर वो मेहरबान भी डाल दिया, तो हम्म, फिर रात को वो उठे तो देखे हम्म, कि ये हो हुआ कि नहीं, तो वो दही का ढका हो जाता है। तो उसका मतलब ऐसा हम्म, कह सकते हैं कि हमारा जो पहला प्रयत्न दही बनाने का था, हम्म, उसको टाइम देना चाहिए कि इतने घंटे के बाद ही मैं चेक करूं, नहीं तो बीच में चेक करेंगे तो वो ढका हो ठीक है, जाएगा और ठीक है, फिर काम बिगड़ जाएगा। हाँ जी, हाँ जी, सही है? सही बात है, सही है, सही है। हाँ, हाँ, मैं जी ठीक है, समझ में ठीक है। आया? बोलते हैं ना बुद्धि का। हाँ, हाँ, समझ आया स्वामी जी, आपका इशारा बिल्कुल क्लियर मेरे को समझ आ गया, जो आप समझा रहे हैं। हाँ, बिल्कुल ठीक से समझ आ गया स्वामी जी। मेरे को लगता है मैं गलती इस प्रश्न में पूछने में ये कर रहा था, एक बहुत बहुत बड़ी जो गलती मेरे को समझ आई वो ये कर रहा था मैं, कि मेरा काम सिर्फ देखना और जानना है जो भी उमेश के स्तर पर हो रहा है। मैं 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 बेसिकली अनावश्यक प्रयत्न को रोकने की कोशिश कर रहा था, कि मैं उसको किस तरह रोकूं, किस तरह अवॉइड करूं, मैं वो नहीं कर यही नहीं, रोकने की भी बात सही है, उसको 8 घंटा देना चाहिए वो बनाने के बाद। उसके अलावा हाँ, उसके पहले अगर आपने एग्जैक्टली, उंगली डाल दी ना तो हाँ, हाँ, वो हाँ, दफा हो जाएगा। हाँ, तो वो शांति से बैठना चाहिए उतने समय के लिए मेरे नो नो, को। यू हाँ, टू गिव सम टाइम, अप्रोप्रिएट हाँ, टाइम, देन यस, चेक, यस, यस, देन चेक, एंड देन देन चेक, वेरी इंटरवीन, राइट, एंड देन देन इंटरवीन। इंटरव्यू, गॉट इट स्वामी जी, बड़ा अच्छा जवाब मिल गया। और जय टाइम के बाद सच्चिदानंद स्वामी जी। इंटरवीन, टाइम के बाद इंटरवीन नहीं करते तो वो गलत है। हाँ, टाइम के बाद इंटरव्यू नहीं करते तो वो गलत है, पर उसको टाइम देना है, ठीक बात, टाइम तो देना वेरी है। राइट, वेरी राइट, वेरी। जय जय सच्चिदानंद। सच्चिदानंद स्वामी जी, जय जय सच्चिदानंद, सच्चिदानंद। जय अब जवाब, सच्चिदानंद, जय सच्चिदानंद। Sorry, I muted you. Unmute, please. थैंक यू जी, थैंक यू, जय थैंक यू। सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी, जय सच्चिदानंद। हाँ अमी जय बेन, सच्चिदानंद। जय सच्चिदानंद महेश आनंद जी, जय जय सच्चिदानंद सच्चिदानंद। दीपक आनंद जी। जय सच्चिदानंद।
મહેશાનંદજી, આ બીજી કલમનો પ્રયોગ શરૂ થયો છે ને અમારો, તો કોઈ પણ ધર્મનું પ્રમાણ ના દુભાય. તો દાદા એમ કીધું કે આ કાળના જીવો પૂર્વ વિરાધક જીવો છે. તો હવે આ ધર્મ જે આપણે જન્મ થાય ત્યારે આપણને જે ધર્મ મળી જ રહે, એટલે એનું પેલાનું કઈક કારણના હિસાબે આ જન્મે આપણને એ ધર્મ મળ્યું. પછી એ ધર્મમાં આપણે કેવી રીતે, કેમ કે બાળપણથી જ આપણને એ બધું દેખાય કે આ માતા પિતા કે બધા આ ધર્મ જ ફોલો કરે છે. પણ હવે અત્યારે પ્રશ્ન એ છે કે હવે દાદા મળ્યા, હવે આપણને નિષ્પક્ષપાતી બનાવ્યા, અને હવે આપણને કોઈ ધર્મ પ્રત્યે હવે કોઈ ઝઘડો જ નથી. તો હવે આ સામાયિક પ્રતિક્રમણમાં કઈ વિરાધના, કયા પ્રકારની વિરાધના, કેવી આસાધના થઈ, એ બધું કેવી રીતે દેખાવું જોઈએ, ક્યાં એમાં હવે પ્રતિક્રમણ ખપે આજની તારીખે હવે આપણને, કે હવે આપણા કોઈ આગળના આ મોક્ષ માર્ગમાં અંતરાયરૂપ કોઈ કલમ આપણને વચ્ચે ના આવી જોઈએ. હા, એટલે જોઈ લો, નાનપણથી અત્યાર સુધી આપણે જે ધર્મમાં જે આપણને જન્મ થયો એ આપણો કુળ દેવી કે કુળ ધર્મ કે જે છે તે, એના માટે અત્યારે આપણને આ વિજ્ઞાન મળ્યું, આપણને આપણે સ્વધર્મ પ્રાપ્ત થયો, આત્મધર્મ પ્રાપ્ત થયો. પણ અત્યાર સુધી નાનપણથી અણસમજણથી કે અત્યાર સુધી કે ભવિષ્યમાં તો આપણે દાદા ભગવાને કહ્યું ને કે ઓલ આર કરેક્ટ બાય ધેર વ્યૂ પોઈન્ટ. દરેક ધર્મ એના ધોરણ પ્રમાણે છે, સરખા નથી, બધા સ્ટાન્ડર્ડ પ્રમાણે છે. એટલે કોઈ પણ ધર્મનું, દાદા કે છે ને, અમે કોઈ પણ ધર્મનું અવર્ણવાદ, અપરાધ, અવિનય, કોઈ પણ ધર્મનું પણ પ્રમાણ ન દુભાવાય કે દુભાવા પ્રત્યે પણ ન અનુમોદાય. એટલે કે છે આપણે કોઈ પણ ધર્મ હોય, ધર્મ ગુરુ હોય, એની ક્રિયાકાંડ હોય, એને આપણે આપણી માન્યતાથી કંઈક બોલાઈ ગયું હોય, વિચારી ગયું હોય કે વર્તન આવ્યું હોય, તે જે ભૂલો થઈ ગઈ હોય નાનપણથી અત્યાર સુધી ધર્મના, અને ભવિષ્યમાં પણ આપણે કોઈ પણ ધર્મ માટે બોલાય નહીં. એ ખ્યાલ આવ્યો તમને? ધર્મનું પ્રમાણ દુભાય નહીં. હવે આપણે જે થઈ ગઈ છે ભૂલો, એના પ્રતિક્રમણ કરી લેવાના, અને આપણે જાગૃતિ રાખવાની કે હું એવું દાદાની વાણી કે દાદાના જ્ઞાનમાં, કે હું જેમાં અત્યારે મારો પુરુષાર્થ છે દાદાના જ્ઞાનમાં, પણ મારે કોઈ પણ ધર્મ માટે કશુંક મારે અવળું ના બોલાય, એનું પ્રમાણ ના દુભાય, એ રીતે મારે આખું સાચવવું છે, જાગૃતિ રાખવી છે. કારણ કે આ તો બધું આપણો ભરેલો માલ તો બધું કામ કરશે ને, આપણા ઘરના માણસને બી સાથે પણ વ્યવહારમાં આપણે બોલાઈ જશે, મને આ નથી ગમતું, મને આમ ગમે છે, હું આમ કરીશ ને પેલું કરીશ ને, તમે કરો છો એ બરાબર નથી ને, હવે આમાં દાદામાં આ સાચું છે ને ખોટું છે. એટલે એમાં પડવાનું નહીં, મનથી પણ નહીં, વાણીથી પણ નહીં, અને આપણા વર્તનથી પણ નહીં. એટલે એ જાગૃતિ, એટલે બીજી કલમ ખાસ કોઈ ધર્મનું પ્રમાણ ન દુભાય, ન દુભાવાય, કે દુભાવા પ્રત્યે ન અનુમોદાય. હે દાદા ભગવાન મને શક્તિ આપે. પછી એ રીતે એની શાદવાદ વાણી, શાદવાદ વર્તન, શાદવાદ મનન કરવાની, એના પ્રમાણ ન દુભાય. એ રીતે એવી વાણી, વર્તન, એ 9 કલમમાં બીજી કલમ ધર્મ માટે આપણને છે ને અભાવ તિરસ્કાર બી થઈ જાય. કોઈનું વર્તન જે ક્રમિક માર્ગમાં જે બધું આ લોકો કરતા હોય ને, એ આપણને પહેલા મનમાં તો ગમે નહીં. કોઈ કહે ને તોય ના ગમે. હવે મમ્મી પપ્પા કહે તમને કે ચલો ને આપણે આ માતાજીના અંબાજી દર્શન કરવા છે, કે જૈન ધર્મ સ્થાને આપણે આની વર્ષી હોય કે કઈ તહેવાર હોય તો આપણે જવું છે, તો આપણે ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો. દાદા ભગવાન પણ ઘરે કથા બી કરાવતા હતા, તો બેસતા હતા કથામાં પણ. એમને શું કથામાં બેસવાની જરૂર? સત્યનારાયણ ભગવાનની કથામાં બેઠેલા અમે જાતે જોયા છે, અમે પણ બેઠેલા. એટલે દાદા કે હું નથી માનતો કે આ તે, એવું કશું હતું નહીં. ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનો. આપણે આપણું જ્ઞાન અંદર રાખવાનું છે, બહાર પીરસવાનું નથી. એટલે તમારા જે અંદર સગા સંબંધીમાં કે ધર્મની બાબતમાં, ફ્રેન્ડ સર્કલમાં, કે ગમે તે કુટુંબમાં કે ઓફિસ હોય કે જે હોય તે સરાઉન્ડિંગ, એમાં આપણે એવું ક્યારેય પણ વિચારીએ નહીં, બોલીએ નહીં
કેવું વર્તન પણ આપણું સામેવાળાને ખૂંચે, કોઈ ધર્મવાળાને ખૂંચે. આ બધા કોઈ પણ ધર્મ માટે, એટલે દરેક વ્યક્તિ એના મંતવ્ય પ્રમાણે અલગ અલગ એમને ભગવાન માટેની માન્યતા હોય કે ના હોય બધાની? હા, ભગવાન એટલે એનો ધર્મ, જે ધર્મ એ જે લઈને આવ્યો છે, હા, એની શ્રદ્ધા. તો દાદા કે છે એ જાગૃતિ આપણે રાખવું, કોઈને ખોટા ના કહેવાય. વ્યક્તિએ એનો ધર્મ અલગ હોય, બરાબર. એની શ્રદ્ધા અલગ હોય. દરેકની શ્રદ્ધા એને માન્યતા છે ને, તો કહે છે કે આપણે એની માન્યતામાં કઈ પણ એનો ઠેસ ના પહોંચે, એને દુઃખ ના થાય. તો એ રીતે કે છે આ ખાસ બીજી કલમ પેલું અહમ માટે કેવું છે, સહેજ પેનો અહમ ના દુભાય. અહમ એનું જીવન છે, એવું એનું ધર્મ પણ એનું પોતાની માન્યતા પ્રમાણે પોતે એના સ્ટાન્ડર્ડમાં છે. આપણે પણ એ સ્ટાન્ડર્ડમાંથી પસાર થયા છે, એ પસાર થઈ રહ્યા છે. આપણે બધા ક્રમિક માર્ગમાં હતા, ભગવાનની પૂજા કરતા હતા, પાઠ કરતા હતા ભગવાન, અને એને લીધે તો દાદા મળ્યા. આપણા સંસ્કારને લીધે ધર્મ એને ધરી રાખે છે, અધર્મ એને પાળે છે. અને ધર્મ, સાચો ધર્મ, સવડો ધર્મ, શુભ કામ એ સવડો ધર્મ કહેવાય, અને અશુભ કામ એ અધર્મ કહેવાય. એટલે ધર્મ એને ધરી રાખે છે, ગમે તેવી એની માન્યતા હોય. પણ આપણે એની માન્યતા ક્યારેય ખોટી છે કહેવાય નહીં. આપણે ઘરના વ્યક્તિને તો બહુ જ સાચવીને આપણે એને સહેજ પણ આપણે દુઃખ ના થાય એ રીતે આપણે ધર્મમાં એની માન્યતા તોડાય નહીં. એ રીતે તમે સાચા જ છો, કોઈને ખોટા તો કહેવાનો પ્રશ્ન જ ના આવે ને આ જ્ઞાનમાં. ના જ આવે ને, બિલકુલ નહીં. હા, એટલે આપણું કશું એને ઠોકી ના બેસાડાય. આપણું દાદાનું જ્ઞાન કહેવાય ખરું કે આ આત્મધર્મ છે આપણો, આ પોતાની ભૂલો જોવાનું છે, આનાથી આવું થાય, સહેજા સહેજ વાત કરાય, પણ એ બધું એનું પ્રમાણ સાચવીને બધું આપણે ફોલોઅપ કરવું પડે. એમ સહેજ પણ એનું દુભવું ના જોઈએ એનો ધર્મનું પ્રમાણ. બરાબર. એટલે આમ તો જોવા જઈએ તો ઇનડાયરેક્ટલી અહમ પર જ આવે. આખી 9 કલમ માં જે પણ ભંગ થઈ એના રીતે એનું અહમ જ દુભાશે. ધર્મનો રીતે પણ આપણાથી કઈ પણ વિચાર આપણે સમજો, આપણે વાણીથી ના બોલીએ મહેશાનજી, એટલે આપણા ઓપિનિયનમાં પણ ના હોવા જોઈએ ને કે આ ધર્મનો કેમ. આપણા અભિપ્રાયમાં પણ ના હોવું જોઈએ કે આ ધર્મની આ બધા કેવા ક્રિયાઓ કરે છે, કે આવું ના, એવું બધું પણ ના જ હોવું જોઈએ ને. સહેજ પણ નેગેટિવ ના હોવું જોઈએ એમાં. સહેજ પણ નેગેટિવ ના હોવું જોઈએ. બરાબર છે. 9 કલમમાં તમારી વાત સાચી છે, અહમ ના દુભાય. પણ દરેક 9 કલમમાં દરેક વસ્તુ છે, વિષય, વિકાર, અભાવ, તિરસ્કાર, વાણી, આ બધા સબ્જેક્ટ છે ને બધા. હા, સેન્ટર પોઈન્ટ અહમ છે, પણ એનો અભાવ, તિરસ્કાર બી એને અહમને ઠેસ પહોંચે છે ને. અહમને ઠેસ પહોંચે છે. વાણી પણ અહમને ઠેસ પહોંચે છે. એટલે આ સબ્જેક્ટ અલગ અલગ છે. બરાબર છે. પણ પહેલી કલમ સેન્ટર પોઈન્ટ છે આખી. પણ આ બધાની જરૂર છે 9 કલમની. કોઈ પણ રસનું ના થવું. એ બધી કલમો એની જગ્યા પર પરફેક્ટ છે. એટલે દાદા ભગવાને આ 9 કલમો આપી છે. બરાબર છે. એટલે અમે એની જગ્યાએ એની જગ્યાએ રાઈટ છે. બરાબર. હા, રાઈટ છે. દરેક કલમ એની જગ્યા પર એનું ઇમ્પોર્ટન્સ છે. પહેલી કલમ એટલી બધું ભારપૂર્વક કેમ છે કે દરેક મનુષ્યનું જીવન જ અહમ છે. પોતાનો અહંકાર એનું જીવન, સર્વસ્વ જીવન છે. એટલે આ અહમ એનો સહેજ પણ ના દુભાય, ન દુભાવાય કે દુભાવા પ્રત્યેનો. એટલે ભાર બહુ મૂક્યો છે અહમ પર. એ વાણી, એની વાણી પણ દુભાઈ, અહમ દુભાયો આવ્યો. દરેક વસ્તુ છે, પણ દરેક કલમો એની જગ્યા પર છે. બરાબર. મહેશાનજી, મને હમણાં કાલથી યાદ આવ્યું એવું
કે જ્યારે હું સ્કૂલમાં જતી હતી ને તો કોન્વેન્ટ સ્કૂલમાં હતી. તો એ સ્કૂલમાં બધા સિસ્ટર હોય ને ઓલા નન લોકો એ લોકો જ ભણાવતા હતા. તો એ લોકો શું કરે કે શુક્રવાર ને એવું બુધવારે માસ હોય ને બાજુમાં ચર્ચ હતું તો બધાને અમને કમ્પલસરી ચર્ચમાં જવાનું જ એ માસમાં. હા એ લોકો પ્રેયર કરે અને અમને ખાલી આંખ બંધ કરીને બેસવાનું. તો એમાં એટલા બધા છોકરાઓને બધા હતા ને અમારા ગ્રુપમાં કે આપણે થોડી જવાય, અમારા પેરેન્ટ્સ ના પાડે કે આપણે આ કાસ્ટના છે આપણે આ ચર્ચમાં નહીં જવાનું એમ. તો ત્યારે મને કાલે એવું ક્લિક થયું કે મારા ફાધર છે ને એવા હતા કે એમને મને પહેલેથી એવું જ બતાવી દીધું કે આપણે કોઈ પણ મંદિરમાં કોઈ પણ ચર્ચમાં જવાનું એમ કે, અને કાંઈ નહીં આપણે આપણી આંખ બંધ કરીને એ લોકો જે બોલતા હોય સાંભળવાનું. તો એ કાલે એવું દેખાયું કે આવું બધું ઓબ્જેક્શન ઘણા હોય કે આપણે અહીંયા નથી તો આપણે શું કામ ચર્ચમાં જવાનું. અને અમે સાન્ટાક્રુઝ રહેતા હતા. હા, અને અમે સાન્ટાક્રુઝમાં રહેતા હતા ને એટલે અમારા આજુબાજુમાં બધા કૃષ્ણ ભગવાનનું મંદિર, એક બાજુ દેરાસર, એક બાજુ પંજાબી લોકોનું ગુરુદ્વારા અને સાંઈબાબાનું મંદિર, બધું જ ભેગું હતું એક જ એરિયામાં. તો એવું અત્યારે ક્યારેક ક્લિક થયું કે જો ઘરેથી એવું મળ્યું હોત ને પહેલેથી કે આપણે આ જ ફોલો કરવાનું, તો મને આજે એમ નથી કે આજે દાદાનું વિજ્ઞાન એટલે જ પ્રાપ્ત થયું કે બાળપણથી બધા જ મંદિરોમાં જવાનું ક્યારે પણ ઓબ્જેક્શન નહોતું થયું. સંગમેશ્વર દાદા ભગવાન આપણને મળ્યા જ ને, મળી બધા ગયા, ધર્મનો સમન્વય થયો. સમન્વય થયો. દાદા ભગવાન તો મસ્જિદમાં જતા હતા, પાલિતાણામાં એક દરગાહથી ત્યાં જતા હતા. એટલે આપણે હવે ભેદભાવ ના રહ્યો, દરેકમાં ભગવાન રહેલા છે. બરાબર. ને અભેદ દ્રષ્ટિ, પક્ષપાત ના રહ્યો. આપણે કઈ જગ્યાએ જવાનું હોય ને તો પક્ષપાત ના રહે, નિષ્પક્ષપાતી આપણે આત્મ સ્વરૂપે દરેકમાં ભગવાન જોઈએ છે, દરેકમાં ભગવાન દેખાય, એ નિષ્પક્ષપાતી થયા. દેરા તો અલગ અલગ હોય ને કે છે, દેરા વેચી લેજો પણ આ કે છે મંત્રો ભેગા રાખજો કે છે. કેવું કહ્યું મંત્રમાં બધાની પૂજા ને બધું. એટલે આપણે અભેદ દ્રષ્ટિ આખી ખુલ્લી થશે. પછી તમને કોઈ દેરાસરમાં જવાનું હોય, વૈષ્ણવના મંદિરમાં, મસ્જિદમાં કે પેલા ક્રિશ્ચનમાં, ગમે તમને દરેકમાં આત્મવત સર્વભૂતે શું લાગશે, દરેકમાં હું જ છું. અભેદ દ્રષ્ટિ કૃષ્ણ ભગવાને કહ્યું ને એ દશા જે દાદા ભગવાને આપણને આખી શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત અનુભવમાં આવ્યું. પેલું શબ્દથી સાંભળેલું કૃષ્ણ ભગવાનનું આપણે આત્મવત સર્વભૂતે શું, અનુભવમાં નતું આવ્યું. આ દાદાના જ્ઞાનથી આપણને અનુભવમાં આવ્યું, આપણે નિષ્પક્ષપાતી થયા. બરાબર છે. હા, અને બધા ધર્મનો સાર આપણને ઓલું અર્થ મળી ગયું. અર્થ મળી ગયો. બરાબર. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. હા, મહેશાનંદજી ગઈકાલે, હા જય સચ્ચિદાનંદ. કાલે એક પ્રસંગ બન્યો એમાં મને થોડું સોલ્યુશન જોઈએ છે રાત્રે. કે શું થયું કે બરાબર સત્સંગનો ટાઈમ થયો ને રાત્રે 9 વાગ્યાનો, એ જ વખતે ફાઇલ 2 એ મોબાઈલમાં એક ધાર્મિક પ્રસંગ ચાલુ કર્યો. તો હવે મારે સત્સંગમાં બેસવું હતું, પણ પેલું મોટા અવાજે મોબાઈલમાં એમણે જે ધાર્મિક પ્રસંગ મૂક્યો ને એટલે એમની ઈચ્છા એવી હતી કે હું પણ એ પ્રસંગ સાંભળું, અને મને એ પ્રસંગની ખબર હતી, પણ એમને એવું હોય કે ના છતાં એ સાંભળે એમ. એટલે મેં કીધું નહીં કે મારે નથી સાંભળવું, પણ મનમાં મને એવું થયું કે હવે આ જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી મારે બોલવું તો નથી, પણ સત્સંગમાં બી બેસવું છે. તો અંદરથી ઊંચું નીચું થતું હતું મને, પણ હું બોલી નથી. અને મેં બધો સત્સંગ એમને સાંભળ્યો અને પછી દાદાને કીધું, દાદાને પ્રાર્થના થઈ ગઈ મારાથી કે દાદા મારે સત્સંગમાં બેસવું છે એમ. તો ખબર નહીં શું થયું કે એમણે સ્પીડમાં મૂકી દીધો સત્સંગ અને 5 મિનિટમાં એ ધાર્મિક પ્રસંગ પૂરો થઈ ગયો. પછી મને એકદમ આનંદ થયો કે હું પછી મોબાઈલ લઈ અને બેસી ગઈ સત્સંગ સાંભળવા. હજી સત્સંગની લિંકમાં જોઈન થઉં છું એ પહેલા તો ફોન આવી ગયો. હવે એ ફોન આવ્યો ને તો એ ફોનનું નામ જોઈને મને એવું થયું, અંદરથી ઊભું થઈ ગઈ, પતી ગયો, હવે સત્સંગ પૂરો થઈ ગયો. કારણ કે એ ફોન આવે ત્યારે કશું હોય નહીં વાતમાં, પણ 1 કલાક તો ચાલે જ ફોન એમ, ઘણી વખત તો 1.5-2 કલાક ચાલે એમ. એટલે મને થયું કે હવે આ તો પતી ગઈ વાત, હવે સત્સંગમાં બેસાશે નહીં.
એટલે બરાબર ઊંચું નીચું તો થતું હતું, પણ હું એમને કહી ના શકી કે મારે સત્સંગમાં બેસવું છે અને સત્સંગ મારો અત્યારે ચાલુ છે. એટલે એમને ના કહેવાય તો 15-20 મિનિટ મેં સત્સંગ સાંભળ્યો, 9:45 થઈ ગયા. એટલે મેં કીધું પતી ગયું, હવે તો પૂરું થવા, હવે બેસવાનું નથી એવું જ વિચાર્યું. પણ પછી અચાનક મને દાદાને પાછું ફરીથી કીધું મેં કે દાદા મારે સત્સંગમાં બેસવું છે, હવે આ ફાઇલ પૂરી થાય એવું મને લાગતું નથી, હવે તમે જે કરો તે એમ એવું દાદાને કીધું. હવે જેવું કીધું ને એવું મેં અંદર મનમાં ગોઠવેલું નતું, પણ અંદરથી મારા શબ્દો એવા નીકળી ગયા, ફાઇલ 2 ને એવું કીધું મેં કે ફાઇલ 2 પેલું કૂતરાને અમે લોકો પેલું પાઉં ને દૂધ ખવડાવતા હોય ને, તો પાઉં માટે મેં અચાનક પૂછાઈ ગયું કે તમે પાઉં લાયા છો? તો ફાઇલ 2 કે ના. એટલે તરત જ પેલું જે ફોન પર ચાલતો હતો ને એ ફાઇલ એવું કીધું કે ઓહ, એમને એવું સમજાવ્યું કે હજુ અમારે જમવાનું બાકી છે અમારા માટે. મેં પાઉંની વાત કરી અને એકચ્યુઅલી અમે જમી લીધું હતું. તો એ ફાઇલે મને એવું કીધું કે બાકી છે તમે જમવાનું, ચલો જમી લે, હું ફોન મૂકું છું. એ સ્વામિનારાયણમાં હતા તો કે જય સ્વામિનારાયણ એમ કરીને એમણે ફોન મૂકી દીધો. એટલે હું ખુશ થઈ ગઈ અંદરથી તો. પણ પછી મને અંદર સત્સંગ પત્યા પછી મને એવું સવારમાં થયું કે અંદરથી તો મને ઊંચું નીચું થયું જ હતું. એટલે આ દોષ લાગ, અને એમને પાછું સાચું ના કીધું ના ના અમે જમી લીધું છે, મારે સત્સંગમાં બેસવું છે. મારામાં અંદર કપટ હતું કે મારે સત્સંગમાં બેસવું છે, એટલે મેં સાચું ના કીધું એમને કે અમે જમી લીધું છે, તમે વાત કરો. કારણ કે મને એમની વાત કરતા મને સત્સંગમાં વધારે ઇન્ટરેસ્ટ હતો, એટલે મેં સાચું કીધું નહીં એમને. તો હવે આ દોષ કહેવાય, ગુનો કહેવાય કે પછી શું થાય? ના, એટલે ગુનો ના કહેવાય. આપણે દાદા શું કે છે કે સત્સંગ માટે જે તમે કર્યું ને આ કે ભાઈ સામેથી આવાજ બધું આવ્યું, અંદરથી એમના માટે અભાવ તિરસ્કાર થાય ને એ ગુણો કહેવાય. આ તમે ફોન મૂકે નહીં એટલે અંદરથી એવું તો એકવારનું થઈ ગયું ને ત્યારે અત્યારે ક્યાં ફોન થયું ને. હા, હું એ જ કહું છું કે તમે શું બોલ્યા છો એની કે આ અમે જમવાના બાકી છો એવું પણ બોલાય સત્સંગ માટે, ના બાકી હોય. આપણે શું છે સામેવાળાને દુઃખ થયું, મનથી થયું? ના, એમને કશું નથી થયું, એમને તો એમ જ છે કે મારું બાકી જ હતું. હું એ જ કહું છું કે આપણે ક્યારે પ્રતિક્રમણ કરવાનું હોય કે ક્યારે ભૂલ કહેવાય કે આપણે સામે માણસને અંદર અભાવ તિરસ્કાર મનમાં ઊભા થાય કે આ ફોન કર્યા કરે છે, મારો સત્સંગ આમ થાય આવે છે, આવા ટાઈમે ફોન આવે છે, એટલે એ દોષિત દેખાય, એના માટે અભાવ તિરસ્કાર થાય, મનમાં ચૂનચૂન થાય. ખ્યાલ તમને હું શું કહું છું? એ બધા એ ભૂલ કહેવાય. બાકી આપણા સત્સંગ માટે તો કહેવાય કે અમે હજુ જમવાના બાકી છે, જમી લીધું હોય તો કહેવાય. આ જૂઠું બોલ્યા એનું પ્રતિક્રમણ ટેવ ના પડે, આપણને ટેવ ના પડે એટલે. પણ આપણું લક્ષ્ય કેવું છે કે ભાઈ ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો, એ લક્ષ્યમાં તો પહેલા રાખવું પડે. આપણે આજ્ઞા ચૂકીએ, સત્સંગ કરતા આજ્ઞા મુખ્ય છે કે સત્સંગ મુખ્ય છે? આજ્ઞા મુખ્ય છે. હા, એટલે તમે આજ્ઞા પાડી કહેવાય કે અને સત્સંગમાં રહેવું છે તો નક્કી રાખવાનું જ. પણ કદાચ ફાઇલ નંબર 2 કે ના આજે નથી, તો હવે આજે સત્સંગ તારે નથી સાંભળવાનો, અત્યારે મારે આ જે એપિસોડ ચાલુ કર્યો છે એ જ મારે તને સંભળાવવો છે, તો પછી એના માટે શું થાય? તે વખત નિકાલ કરવાનો. ફાઇલ આવી છે, બીજે દાડે આપણે યુટ્યુબ પર જોઈ લેવાય સત્સંગ વખતે, અને ફરી પાછા આપણે આવવાના છે તારે પ્રશ્ન પૂછી લેવાય. પણ આપણું અંદર હાલવું ના જોઈએ કોઈ પણ પ્રકારે. આ હાલવું ક્યારે ના કહેવાય કે આ 5 આજ્ઞા અંદર વ્યવહારમાં વણી લઈએ ને તો હાલ્યું ના કહેવાય. ગીતાબેન ઇમોશનલ થાય તો આપણે ગીતાબેનને કહેવાનું કે એ અકર્તા જ છે, શુદ્ધાત્મા જ છે. પછી પેલા સ્વામિનારાયણ ધર્મ જે ફોન આવ્યો એ પણ, કે આપણા હસબન્ડ પણ. કોઈને આપણે કરતા માનીને સત્સંગ સાંભળીએ તો આપણે પેલો આજ્ઞાનો લોસ થશે. વ્યવહારમાં બોલાય ખરું, ચોખ્ખું એમ બી કહેવાય કે સત્સંગ મારે હમણાં સાંભળવો છે અથવા અમારે બીજું કામ છે, પછી તમારી જોડે વાત કરીશું, એવું કહેવાય ને. આપણું ડિસ્ટર્બ કહેવાય પણ એવું નીકળે નહીં અંદરથી જલ્દી. હા, એટલે એ વ્યવહારિકતા શું છે, વ્યવહારિક શું જ આપણે આપણા હસબન્ડને બી સમજાવાય તો વ્યવહારિક રીતે આપણે સમજવી પડાય કે આ રીતે હું સત્સંગ કરી લઉં પછી આપણે એ એપિસોડ જોઈશું, સેવ કરેલો હશે કે એવું. એ કે ના તારે આજે નથી, આજ જોવાનું, તો આપણે સંભાવે નિકાલ કરવાનો.
કેમ હા. કરીને દુઃખ ના થાય એ તો મોટી પહેલી કલમ આપેલી જ છે દાદા કે છે. ના એટલે એમને તો અહમ ના દુઃખ થાય એવું દુભાય. કર્યું નહીં, એમને દુઃખ થાય એવું વર્તન ના કર્યું, એવું નથી કેતો કર્યું એવું નથી કે આવું થાય તો પણ મને આવું ઊભું થાય આવું, એમ મારે કપટ કરવાનું થાય. આવું જેટલું ઊભું થાય ને એટલા પ્રતિક્રમણ કરવાનું. દાદા કે છે આપણી ભૂલોથી આપણે બંધાયા છે, હા એટલે ભૂલોથી બંધાયા નથી. નથી. હા. જે આપણને ખૂંચે છે અંદર કાંટાની જેમ, એ બધી ભૂલોના પ્રતિક્રમણ કરવાના, એ જ મોટો હા. સત્સંગ છે. એટલે એક પાછો એક ડર બીજો બી સવારમાં, આજે પાછું સવારમાં બીજું એ બી ઉભું થયું કે દીપકાનંદજી સત્સંગમાં 2-3 વખતે મને સમજાયેલું કે બહુ સરસ સમજાવ્યું હતું કે ગીતાબેન તમારી સાથે સામે જે પણ વ્યવહાર આવે છે એ ગયા અવતારનું ગીતાનું રિફ્લેક્શન જ છે, એટલે એને તમે આ પોતે ગીતા જ છે એવું માનીને તમે સમજાવો એમ, એટલે સામેવાળા ઉપર એટેક નહીં કરવાનો એમ, અને આવી રીતે રહેવાનું. ત્યારે પછી એવું ઉભું થયું કે અત્યારે તમે એ લોકોને તો કશું છે નહીં, મેં તો એમનું તો દુઃખ લાગે એવું કશું વર્તન નથી કર્યું, મારી અંદર તો આ કપટ હતું. એટલે હવે આ ગયા અવતારનું મારું આ આવ્યું છે એ વસ્તુ બરાબર છે, પણ હવે નવા અવતારમાં એ લોકો તો અજાણ છે કે મને શું ઊભું થયું છે, પણ મને આ ઊભું થયું તો હવે નવા અવતારમાં મારા કોઈ ગમતા ના ગમતામાં કોઈ આ અવરોધ ઉભો થાય, કારણ કે આ વર્તન તો સામે પાછું આવવાનું. હું એ જ કહું છું, ગીતાબેનનું જે ગીતાબેનના જે ભૂલો, કપટ કે જૂઠ કે જે કઈ ગીતાબેનનું જો કરવાનું છે. દાદા ભગવાન કે છે પાછું ફરીથી આવશે એમ. પ્રતિક્રમણ ના કર્યું એટલું ધોવાનું બાકી રહેશે. ગીતાબેનનું જોવા જાણવાનું જેટલું રહી ગયું, પ્રતિક્રમણ કરવાનું રહી ગયું, એટલું તમારે ધોવું પડશે. નવા કર્મ નથી બંધાતા, પણ આજે ગીતાબેનની પ્રકૃતિ પ્રતિક્રમણ કરીને સાફ કરવાનું છે. ડાઘ પડ્યો તો સાબુથી કહ્યું ને સાફ કરી લેજો, હવે તમે ના કર્યો સાફ તો કરવાનું રહેશે ને, એમ કહેવા માંગે છે. જેટલી ભૂલો પ્રતિક્રમણ કરીને આપણી ધોઈ નાખીશું, ભૂલ છે તો સમજાય ને કે આ ગીતાબેનનું કપટ છે, ગીતાબેનનું જૂઠ છે, ગીતાબેનનું આમ છે તેમ છે. એટલે બધા હેરાન તો કોણ કરે છે? વ્યક્તિ સામે વાળા હેરાન નથી કરતા, આપણું મન જ, આપણું બુદ્ધિ જ, આપણું ડિસ્ચાર્જ. એટલે ભૂલો આપણે અંદરથી માન રૂપી, લોભ રૂપી, ક્રોધ રૂપી, કપટ રૂપી, એ બધા શત્રુઓ છે ને અંદર, એ તમને દેખાય. આ કપટ ઊભું થયું, આ જૂઠ બોલ્યા, આ આવું થયું, એ પેલું દેખાયું એ બહુ મોટું જ્ઞાન કહેવાય. ગીતાબેનનું કપટ દેખાયું, પછી એને પ્રતિક્રમણ દાદાની ભાષામાં કહ્યું છે, હે દાદા ગીતાબેનથી કપટ થયું, મને ક્ષમા કરો, કેમ કરીને કપટ નિર્મૂળ થાય, ચોખ્ખું થાય. એ જે પ્રતિક્રમણ તો આખું કે છે કે દાદા કે છે આખું જીવન પ્રતિક્રમણમાં કાઢી નાખવાનું છે. હા, જેટલી ભૂલો જોવામાં, એની માફી માંગવામાં જ જીવન કાઢવાની વાત છે દાદા તો. બીજો અવતાર તો બીજું પછી જેટલું ચોખ્ખું કર્યા વગર રહ્યું એ કરવાનું બાકી રહેશે, એમ કે છે. પૂછ્યું ને બીજું કયું બાકી રહેશે? આટલું બાકી રહેશે અંદરથી રે. મેં પ્રતિક્રમણ નથી કર્યું તો અંદર ચેતવે તમને પ્રજ્ઞા કરી નાખો ને. ગીતાબેન શાના માટે આળસ કરો છો? ગીતાબેન જોડે આ જ્ઞાન ગીતાબેનને જ આપ કરવાનું છે. પ્રતિક્રમણ ગીતાબેન પાસે કરાવડાવવાનું છે. આ જ પુરુષાર્થ દાદા ભગવાને છે. બહાર તો નીકળવાનું જ નથી, ગીતાબેનની બહાર જ નથી નીકળવાનું. લો દાદા કે છે આખી જિંદગી ગીતાબેને શું કર્યું છે એની ફિલ્મ જ જો કરવાની છે. ઓહો ગીતાબેન તમે તો બહુ આ ધાડ મારી, બહુ આમ ઇમોશનલ થયા, બહુ લોકોનું આમ કર્યું તેમ કર્યું, લોકોનું આમ તેમ, જે સારું નતું બધું આવી ગયું ફિલ્મમાં. પણ જ્યાં જ્યાં આપણને જે અંદર હજુ ખૂંચે છે એ દોષોનું બહુ પ્રતિક્રમણ કરવાનું, ખાસ પ્રતિક્રમણ કરવાનું. બહુ જ કહ્યું છે. બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હેમાબેન, હેમાબેન જાગો. યસ, જાગેલી જ છું, સાંભળું છું. આ પ્રસંગો આ બેને ગીતાબેને કીધા, એના પરથી મને પણ વિચારમાં આવ્યું કે હું 17 યર્સની હતી અને મુકુ સાથેનું ડેટ કરતી હતી. અમારે શિવરાત્રીનું પૂજન હોય, મારા બા કે શિવરાત્રીનું પૂજન કરવાનું. તો મનમાં તો એમ થાય કે ચાલો શિવ તો સુધી કાઢ્યા છે બે, તો પછી તો પૂજનની થાળી તૈયાર કરવું બરાબર, અને મહાદેવ માં જવાનું. મેં 2-3 બહેનો છે, કાકાની છોકરી, બાસી છોકરી, અમે 4-5 જણા જઈએ.
તેમ ભટ્ટ સાહેબ આઈને ઉભા જ હોય હા ભાઈ, એટલે બધું ભેગું કરું અને પછી શંકર ભગવાનનું લિંક હોય ને એમાં બધું ભેગું કરી મૂકી આવું. મેં કીધું પગે લાગીને મુકુલને મળવા જતી રહું. તો એના પ્રતિક્રમણ ખપે? આપણને કોઈને દુઃખ થયું હોય કે ધર્મનું પ્રમાણ ડૂબાયું હોય એના પ્રતિક્રમણ કરવાના. જ્ઞાન લીધા પછીની વાત છે ને આ? ના તો પહેલાની વાત. હા, એટલે જ્ઞાન લીધા પહેલાની વાત છે. હા, એમાંય એટલે મને એમાંય ઇન્ટેન્શન તમને કશો નહીં, તમારી મારો ખરાબ ઇન્ટેન્શન નહીં, કશું વાત નહીં બને, પણ આ પ્રસંગ બન્યો એટલે મને વિચાર આવ્યો કે સાલું એ વખત આવું થતું હતું કે મારું પ્રતિક્રમણ રહી ગયું કે શું એમ. એટલે અંદર ખૂંચે છે આ તમને? ના, મને કશું ખૂટતું નથી. આ તો પ્રસંગ આવ્યો એટલે મને યાદ આવ્યું મારો એટલે પ્રસંગ. પ્રસંગમાં કોઈનું ધર્મનું પ્રમાણ ડૂબાયું છે, કોઈ ના, વ્યક્તિનું એવું પ્રમાણ કશું ડૂબાયું છે. કોઈનું હા, નથી થયું. હા, એટલે ના. એ દેખાય ને તમને કે આ અચ્છા. મને અંદર આ શિવલિંગ પર જે ફૂલો ચડાવતા હા, કે એટલે પૂજા કરતા બધું કંકુ, કઈક અબીલ, ગુલાલ, કંકુ, પેલી નાડા છણીને પેલી કમર કાકડી બધું ભેગું કરું થાળીમાં અને પછી છે ને તો મૂકી દઉં. એટલે બહેનો કહું તમે પૂજા કરજો, હું આવું છું મુકુલભાઈને મળીને. એટલે આવું થતું હતું. એટલે હું કે હા, એ આ જોવા મળી ને, પ્રકૃતિ જોવા મળી તમને સામાયિકમાં કે એ પ્રસંગ યાદ આવ્યો કે હા હું ભગવાનની આ રીતે બધું ઉપર ચડાઈ દેતી હતી ને રાગ તો મુકુંદભાઈ પર હતો હજુ તો ના મળી આવું. બરાબર. હા, એટલે એ જે મહેશાનંદજી, છે ને, મહેશાનંદજી, પેલું કવિરાજ નું પદ છે ને, છુપા રાખવા પડે છે એવા પડે છે કોઈ જે કામ કોઈ કામ ભગવાને કહ્યું ભગવાને છે કહ્યું છે અધર્મ એટલે ધર્મના પ્રતિક્રમણ નથી કરવાના પણ અધર્મના કરવાના ને. એટલે આ ધર્મના એનું હું પૂછું છું કે આનું પ્રતિક્રમણ ખપે? બસ ખાલી હા, ખપે ને. આ તમને બસ. ઓકે, દેખાયું ને હવે આ બીજો ભૂલ બીજો પ્રસંગ. હવે આ પ્રસંગ તો મારો જૂનો પ્રસંગ છે, ચોક્કસ ખપે. અને બીજો પ્રસંગ હમણાં એવો બન્યો કે મારા કાકાના દીકરાના લગ્ન હતા અને બે કાકાના દીકરા ચુસ્ત સ્વામિનારાયણ અને પાછો ત્રીજો ભાઈ પણ ખરો, પણ એ ભાઈનું નામ કંકોત્રીમાં અમારા પટેલ ભાઈ તો લખીને ને યુએસએ માં ના તે. તો બરે એ કંકોત્રી વાંચી સતીશના છોકરા લગ્ન છે, જવાનું છે હપ્તે. તો મેં કીધું આ ત્રીજા ભાઈ નું કામ કેમ નથી લખ્યું અંદર? આટલું જ સ્વામિનારાયણમાં માને છે, ચુસ્ત ત્રણેય ભાઈઓ સ્વામિનારાયણ તો માને. મેં કીધું અંદરથી મને વિચાર આવે કે કેમ ભાઈ નું નામ નથી લખ્યું એમ. આ કયો ધર્મ પાળે છે એમ. તો એ ખપે એનું પ્રતિક્રમણ? ખપે જ ને. અંદર ઊભું જેટલું થાય ને નેગેટિવ, આ નેગેટિવ કહેવાય. આ તો ફાઇલનો સંભાવિત નિકાલ આપણને દાદાએ આજ્ઞા આપી છે. નામને તોપે ચડાવવાના છે. વ્યવહારથી હોય નામ પણ રહી ગયું હોય કયા સંજોગો પ્રમાણે એ લોકોના, આપણે તો એને કરતા જોયો, દોષિત જોયો. આપણને જ્ઞાન લીધા પછી થયો ને આ પ્રસંગ તમને. બરાબર છે. હા, તો આપણે તો કરતા જોવાનું છે સામેમાં. તો વ્યવહારમાં બરાબર છે. તો આનો અર્થ એવો છે કે પ્રતિષ્ઠિત આત્માને પ્રતિક્રમણ આત્મા બનાવી દેવો પહેલા સ્ટેજમાં અને બીજા સ્ટેજમાં જ્ઞાતા દ્રષ્ટા બનાવી દેવો. બરાબર છે. આ પ્રતિક્રમણ જ કરવાનું છે. આ શું બોલે છે એ તો સાંભળો મહેશાનંદજી. હા, પ્રતિષ્ઠિત પાછું બોલો. પ્રતિષ્ઠિત આત્માને દાદાએ આપણે પ્રતિષ્ઠિત આત્મા આપ્યો છે. તે પ્રતિષ્ઠિત આત્મા જે છે હાથમાં, એને પ્રતિક્રમણ આત્મા બનાવી દેવાનો કે વખત આવે તો ચલો સ્વાહા. શું ભગવાન પ્રતિક્રમણ આત્મા બનાવવાનું એવું કહેવાનું? આપણે એમાં બેન કને એટલે પાડોશી એ પાડોશીને કહેવાનું શબ્દ પ્રતિક્રમણ તું કર. પ્રતિક્રમણ આત્મા એ શબ્દ કઈથી લાયા તમે? પ્રતિક્રમણ ને એટલે એને પોઈન્ટ આઉટ કર્યું તો મને કઈક લાઈટ થઈ કે આ શબ્દ શું બોલે છે એમાં બેન. એમને મારું બોલવાનું કદાચ ભૂલ થઈ હોય પણ એવું સુધારી લેવાની. પ્રતિક્રમણ આત્માને ના કહેવાય. બરાબર છે. પાડોશી કયો? આપણને આ તો બહુ મોટો પાડોશી છે. દાદા ભગવાન મળ્યા. ધન્ય ધન્ય એમાં બેન. દાદા ભગવાન આ મળ્યા અને હવે આપણે એના નિષ્પક્ષપાતી થયા. આપણે આ હેમાબેનથી આ આપણા ફર્સ્ટ નેબર, જેનાથી છૂટવાનું છે, જેને ભૂલ કરી છે એની પાસે આપણે હેમાબેન સાથે વાતચીત કરીને જે ભૂલો કરી છે નાનપણથી અત્યાર સુધી, જ્ઞાન પહેલાની પણ આવરી લેવાની, જ્ઞાન પછી પણ આવરી લેવાની. આખી હેમાબેનની ફિલ્મ આખી નાનપણથી અત્યાર સુધી કઈ હેમાબેન
એને ચૂન ચૂન થયું, પછી લોભાઈમાન, વિષય, માન, બધા કસાયો એ ફિલ્મની જેમ દેખાય અને જેટલું કોઈને ખૂંચે એવું વર્તન હોય, અહમદુભાઈ દાદા કહ્યું કે હેમાબેન પાસે પ્રતિક્રમણ કરાવવાના ને જે વસ્તુ તમને સ્મૃતિમાં આવ્યું એના પણ કરાવવાના. બધા પ્રતિક્રમણ કે છે કે આખું જીવન પ્રતિક્રમણમાં કાઢી નાખો કે છે. હું કહેવાનું આ જ હેમાબેન માંગુ કહીને છું, હું એવું હા, એ તો માંગુ છું શબ્દનું એવું કે જરા તમે બોલવાનું એ થયું એનો હા, વાંધો એટલે નહીં. હું કહું છું આપણે કે દાદા આખી ભગવાને જે લાઈફ શબ્દ આપણે વાપર્યા હોય ને એ જ પ્રતિક્રમણમાં કાઢી બોલવાના. નાખીએ. હા, આપણે દાદા ભગવાને જે શબ્દ વાપર્યા હોય ને એને ઓવરટેક નહીં કરવાના. એટલે એને એને આપણે 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 પ્રતિક્રમણ આખી લાઈફ કરી કરી કરીને ચોખ્ખા થઈ જવાનું. બરાબર છે. હા, એમાં બેન પાસે આપણી ભૂલોના પ્રતિક્રમણ હા, કરવાના, ભૂલ ના હોય તો બરાબર નથી કરાવવાના. આ બરાબર એ છે. પ્રતિક્રમણ કરીએ છે ને એ આખો આપણે સદુપયોગ કહેવાય કે છે. હા, આત્મા બરાબર અંદર છે. છૂટો પડે પ્રતિક્રમણ છે, દાદા પ્રત્યાખ્યાન ભગવાનને યાદ કરીએ છીએ કરીએ છીએ. અને ફરી નહીં કરવું એવી ભૂલ કરીએ છીએ. હા, આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાનમાં બધું આવી ગયું ને. બરાબર 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 એટલે બરાબર. પ્રતિક્રમણમાં જીવન કાઢી નાખવાનું એ કહેવા માંગતા હતા દાદા. હા, તમે કરી લો બરાબર ને છે. તો તમારી ભૂલ દેખાય. હેમાબેનને છૂટા પાડીએ એટલે આપણે શુદ્ધાત્મા થયા. હેમાબેન સાથે વાતો કરીને એની પાસે પ્રતિક્રમણ કર્યા તો ઉપયોગમાં રહ્યા કે ના શુદ્ધાત્માના. બરાબર છે. બરાબર હા, છે. એટલે આપણો સમય જેમ મળે ને દાદા કે શેના કરવાના કે જે આપણી સ્મૃતિ હતું હેમાબેનને જેટલું યાદ આવે ને, રાગ વાળું હોય કે ગમતું હોય કે અણગમતું હોય, દ્વેષ વાળું હોય, તે કે બધું એ પ્રકૃતિને કઈ કઈ હેમાબેન ઇમોશનલ થઈને બધું થયું છે એ બધું જોવાનું. પહેલા તો પ્રતિક્રમણ કોને કરશો તમે? ભૂલ દેખાશે તો કરશો ને તમે પ્રતિક્રમણ. બરાબર ભૂલ વાળા હતા, અહીં ભૂલ થઈ, અહીં ભૂલ થઈ, અહીં ભૂલ થઈ, એમ કરીને જાગૃતિનો માર્ગ છે. આપણે જાગતા રહીએ, આપણે ભૂલથી ભૂલનો પક્ષ ના લઈએ. એટલે એ બધું આખું વિજ્ઞાન દાદાનું આખું કે છે કે ઉપયોગપૂર્વક બધું આપણું આ જાગૃતિપૂર્વક કે છે પ્રતિક્રમણ કરવાના હેમાબેનને. કરવા ખાતર કરવાના નથી પાછું. ના ના ના, હર્ટિલી માર્ગ છે. બરાબર છે. કરો છો એવું નહીં કહેતા, તો વાત નીકળી એટલે જય મને ખબર છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સોમભાઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ મહેશાનંદજી. એટલે મને મારા પ્રશ્નનો જવાબ તો મળી ગયો, પણ છતાં થોડું વધારે જાણવું છું. એકચ્યુઅલી આજે થયું શું, હું જે રેસ્ટોરન્ટમાં જોબ કરું છું ને ત્યાં મારી સાથે એક ડ્રાઈવર પણ જોબ કરે છે. તો એને એક વસ્તુ ખાવી હતી, પણ એ વસ્તુમાં એમ્પ્લોય ડિસ્કાઉન્ટ ના લાગે, પણ છતાં બી મેં થોડું કપટ કરીને એને ડિસ્કાઉન્ટ વધારે આપ્યું. તો એ કપટનું નિરાકરણ કેવી રીતે લાવવું? એટલે એને એકવાર ડિસ્કાઉન્ટ આપવામાં તો આપી દીધું, પણ પછી થયું કે આ તો મેં ખોટું કામ કર્યું છે, આ તો હું ઓનર સાથે ચીટિંગ કરીને એને વધારે ડિસ્કાઉન્ટ આપ્યું મેં, જે ઓફિશિયલી અલાઉડ નથી. બરાબર છે. આપણને ખબર પડી ને આપણી ભૂલ છે ને આપણને એટલે એને આપે પછી ખબર પડી. હા, વાંધો નહીં. ભૂલ તો હંમેશા પોતે જાગૃત હોય તો એક બાજુ ભૂલ થતી હોય ને એક બાજુ અંદર પ્રતિક્રમણ બી કરતો હોય, અને અમુક પછી બી આવું ખબર પડે પોતાની ભૂલ. તો આ તને પોતાને અંદર રિયલાઇઝ થયું ને કે આ કપટ કર્યું, કે આ ભૂલ કરી, આ છેતર્યા મેં, આ છુપાયું આપણા એનાથી ઓનરથી. તો આપણને ખબર પડી ને એટલે આપણે એની ફાઇલ નંબર 1 પાસે પ્રતિક્રમણ કરાવવાનું. હા, બરાબર. એટલે પછી તરત મનમાં થઈ ગયું. હા, સોહમ પાસે પ્રતિક્રમણ કરાવવાનું. હે દાદા ભગવાન, અમે શેઠના અજાણતામાં રાખીને એને ઢાંકીને કહ્યા વગર એને ડિસ્કાઉન્ટ આપ્યું, તો બહુ જ મારી મોટી ભૂલ કહેવાય. એવું અંદર દાદા ભગવાન કે અંદર બેઠેલા શુદ્ધાત્મા ભગવાનને, શેઠની અંદર બેઠેલા શુદ્ધાત્મા ભગવાનને ને આપણા શુદ્ધાત્મા બધાને યાદ કરીને દાદા ભગવાનની સાક્ષી પ્રતિક્રમણ કરી લઈશ, માફી માંગી લેવાની. બરાબર છે. શેઠની અંદર બેઠેલા ભગવાનની માફી માંગવાની, દાદા ભગવાનની સાક્ષી. હા, એ મને સમજાઈ ગયું મને. હા, બસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સોમભાઈ, તમારા ઓનરને આ ખબર પડે તો તમારા જોબ પર કોઈ રિપર્કેશન ના આવે ને? બરોબર. હેલો. હા, જય સચ્ચિદાનંદ. તમારા ઓનરને આ વાત ખબર પડે
તો હા એની તમારા જોબ પર કોઈ રિપર્કશન્સ આવે, ઇફેક્ટ આવે? પ્રેઝન્ટેશન ના આવે પણ એટલે એમના નજરમાં થોડું આમ થાય કે તમે કેમ આવું કરો છો તમે. હા, એટલે આ તો ફેવર કરેલું કહેવાય ને. એટલે પછી હા એ તો બધું કહે કે હમણાં આ જે આ કર્યું તો હમણાં લગી કેટલું કર્યું છે શી ખબર. હા એટલે પછી એક જે આપણા ઉપર વિશ્વાસ કરતા હોય ને વિશ્વાસ ના. એટલે બધું વિચારવાનું. નોટ એટ ધ હા કોસ્ટ એટલે ઓફ અવર જોબ. વેરી સિમ્પલ. હા એટલે પછી મને થઈ ગયું કે આપણા માટે આપણે એ આપણને આપણી રોજીરોટી આપે છે તો પછી આપણે એના માટે શું કરે, આપણે ચીટિંગ કરીએ આપણે. ચીટિંગ કરતા પણ મેઇન વસ્તુ શું છે, એમને ખબર પડે તો તમારા પર શું અસર આવે તે. એટલે એની લિમિટ રાખીને કરવાનું એમ કરીને. નહીં તો પછી એમને કોઈ વખત આમ તેમ પૂછી લેવાનું કે આવું હોય તો પછી કેન આઈ ડુ ધીસ ફેવર. એટલે કોઈક વખત આવું કરે એમના નજરમાં આવે તો તમને બોધર ના કરે. હા એ મને સમજાઈ ગયું કે એક રીતે જોવા જઈએ તો આમ ચીટિંગ કહી શકાય, પણ એમને પૂછીને કરીએ તો વાંધો. અને આ તો કેવું છે કે ઓનર ઇઝ ધ બોસ. હી કેન આટલા નાના કામ મિસ્ટેક ના લીધે પણ હી કેન ટેક અ વેરી બિગ ડિસિઝન. હા અનનેસેસરી કે યુ આર નોટ ડુઈંગ અ ગ્રેટ ફેવર. ખ્યાલ આવ્યો ને હું શું કહું બરાબર છે. છું? હા સમજી ગયો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. अमित जय सवारी सच्चिदानंद। सवारी कहाँ चली? જય સચ્ચિદાનંદ। सवारी दिन भर घूमते रहती है स्वामी जी, इसीलिए पूछना था बोलिए बोलिए। कि अभी जो प्रश्न था स्वामी जी, तो એમાં એમ કીધું ને કે ફાઇલ છે ગીતાબેનના પ્રશ્નમાં અને એનો સંભાવે નિકાલ, એટલે એક આજ્ઞા છે ને આપણો એક સત્સંગ છે। હવે કહેવાનું એવું છે કે સત્સંગના લીધે જે અત્યારે કન્ટિન્યુ સત્સંગ મળે છે તે એના લીધે એકદમ જબરદસ્ત જે 5 આજ્ઞા પણ સમજાય છે ને એની મેરે બધું ખ્યાલ પણ આવે છે, પણ થતું શું હોય છે કે આખો દિવસ અમિતને સમય તો હોય છે એટલે એવું કઈ એ નથી, પણ ફરતો રહેવું પડે, તો એક જગ્યા બેહીને એમ સત્સંગ ન જોવાય એવું હોય છે। તો સ્વામીજી એના માટે આપણે ઇઝ ઇટ ઓકે? હા, તો ફાઇલનો દાદા કહે છે કે આ મોટો સત્સંગ છે, ફાઇલનો સંભાવે નિકાલ કરો, તમારે જે ડ્યુટી છે, ફરજ છે, એ ફરજિયાત છે। અને એ ફરજિયાતમાં એ ફરજની સાથે સાથે તમે ટાઈમ કાઢો છો એ બહુ મોટું કહેવાય સત્સંગ માટેનો। એ રિલેટિવ રિયલ પુરુષાર્થ છે, રિયલમાં લઈ જનારો એ તો મોટો પુરુષાર્થ છે। અને કોઈક વખત આવું બને, કોઈ વખત તમને બેસીને સત્સંગ સંભળાય, કોઈ વખતે એવો સંજોગો સાથ તમારું અંદર શું છે કે મારે સત્સંગ છોડવો નથી લાઈવ, પછી તો બીજે દાડે બધા જુએ છે એ વસ્તુ જુદી છે। લાઈવ સત્સંગમાં તમે પૂછી શકો છો, પેલામાં પૂછાય એવું નથી, એટલે તમને અંદરથી પ્રશ્ન બી ઉભો થાય, એના સોલ્યુશન લાવો, એટલે અંદર તમારું જે છે ને કે મારે સત્સંગ છોડવો નથી, તો બધા સંજોગો તમને છે ને વ્યવસ્થિત શક્તિ ફેવરેબલ કરી નાખશે। ટ્રાવેલિંગ સાથે બી અત્યારે તમે ટ્રાવેલિંગ કરો છો અથવા એક જગ્યાએ ઊભા છો કે ગાડી ચલાવતા, બધું થઈ શકે, ટેકનોલોજી એટલી બધી ડેવલપ થઈ છે। એટલે ભગવાન તો તમારું શું છે, આશય અંદર તમારા અંદર શું છે પુરુષાર્થ એ જ જુએ છે, તો બધા સંજોગો વ્યવસ્થિત શક્તિ બધું ભેગું કરી આપશે। તમારે જોઈએ છે તો તમને મળશે જ સત્સંગ। ના એવું થયું સ્વામીજી કે અમારા જે ભાઈ છે જે એ બોસ પણ છે, એમને તો 2 વર્ષ 18 વર્ષથી એમના જોડે જ છું, તો એમને 2 વર્ષ પહેલા જે જ્ઞાન લીધું કે નહીં, એના પછી આમના 5-6 મહિના પહેલા જ કીધું કે તું જે કઈ કરે છે એ બહુ સારું છે, કે તારામાં બહુ ફેરફાર છે કે, અને તું કન્ટિન્યુ કરજે કે। એમનું બહુ એમ જોવા જઈએ તો બહુ ગ્રીન સિગ્નલ એકદમ, અને એ પોતે જ કે ડિસ્ટર્બ નહીં કરે એમનું એ નથી। અને બીજું અત્યારે જે આ મહાત્મા હતા ને એમને પૂછ્યું ને કે આવું ફેવર કરવાનું હોય છે જેમાં કપટ જેવું લાગે કે આપણે એમ કોઈ બીજાને ફેવર કરીએ કંપનીમાં, તો અમારા ભાઈ છે એમનું નેચર જરા થોડું એ છે સ્ટ્રિક્ટ છે, પણ એમને ખબર છે કે હું આ બધું બધાને ફેવર કરું છું, તો એ બાબતમાં એમનું એવું કઈ એ નથી, એમને ખબર છે કે ઓન બિહાફ ઓફ મી આ અમિત કરે છે અને એ
કંપનીના ફેવરમાં જ છે એટલે એ મોટા ભાગે લેટ ગો કરે છે એ વસ્તુને, પણ છતાં આપણે એના પ્રતિક્રમણ કરવા જોઈએ કે આવા સંજોગો આપણાને ભેગા થાય છે એટલા માટે. હા, એટલે દાદા ભગવાન શું કે છે કે આ આવા સંજોગોમાં આટલો એ ફેવર કરે છે, એ આપણો પ્લસ પોઈન્ટ છે, એમનો પ્લસ પોઈન્ટ છે, ફેવર કરે છે. પણ આપણે એનાથી કંઈક છુપાઈને નથી કરતા ને. આપણો ઇન્ટેન્શન એવો નથી ને કે મારે એમને પૂછ્યા વગર બધું કરવું છે. જે રીતે આમની સાથે દાખલો ના આપ્યો દીપક આનંદ સોમ જોડે કે ભાઈ એમને છુપાઈને કે એને કપટ કરીને એને કમિશન આપવું છે આપણે. હા, એના બોસને રાજી કરીને કમિશન આપતો હોય, બરોબર, ફેવર કરીને, એટલે આ સજેસ્ટ કર્યું હોય સાહેબને કે મારા કલીગ આવે કે ડ્રાઈવર આવે કે એલાઉડ કરતા હોય, જો કે બીજા દેશમાં એલાઉડ નથી કરતા, આપણા ઇન્ડિયામાં કરે, કેનેડામાં નાય કરે, ડિપેન્ડ અપોન બોસનો નેચર. હવે તમારે આ રીતે ભાઈ જેવા જ છે તમારા બોસ ને આજે તે, અને એને તમે કન્વિન્સ કરીને કરતા હોય ને, પેલામાં થર્ડ પાર્ટી છે બોસ અને આ બોસ તમારા ઘરના છે, એટલે મેઇન શું એને કન્વિન્સ એ રાજી થતા હોય, બરાબર, અંદર તમને ડંકતું હોય કે મેં કંઈક છુપાયું છે એમનાથી, જુઠ્ઠું બોલ્યો છું, તો અંદર આપણને અંદર જે ખૂંચે છે દાદા છે, આપણને અંદર ખૂંચે છે એટલે કરી નાખવાના એ ભૂલો. બસ એ ગમે તેવું હોય અંદર ખૂંચે છે ને કે મેં ભૂલ કરી છે કંઈક, તો આપણને ટેવ ના પડે આ ભૂલ કરવાની કે જૂઠું બોલવાની, કપટ કરવાની, તો અંદર ખૂંચે છે. આમાં કેવું કે સંજોગ એવા હોય ને કે હવે નાની નાની વસ્તુ માટે હું પૂછીશ ને એટલા માટે એમને એ વસ્તુ ખબર છે કે નેચર અમિત નું એવું છે કરીને, એટલે કોઈ એમને કહે ને કે અમિતે એવી રીતે ફેવર કરેલો છે તો પણ છતાં એને એવું નહીં હોય કે કઈ ગલત કરેલું હોય અમિતે, એ ફોન કરીને પૂછે કે શું છે આ વસ્તુનું, તો હું એને કહી દઉં છું આવું આવું છે, એ કહે છે કે આ બરોબર છે તારું, એટલે એ કહે છે કે તું ક્લિયર છે તો મને કઈ પ્રોબ્લેમ નથી, પણ ફર્સ્ટ ઓન બિહાફ ઓફ મી તું ક્લિયર હોવો જોઈએ કે આપણે કોઈને કેવો ફેવર કરવું કે ન કરવું. બરાબર છે, પણ આપણે શું છે 80% ક્લિયર હોય, 90% ક્લિયર હોય, પણ 10% આપણો સ્વાર્થ થઈ જતો હોય ને તો આપણને અંદર ખૂંચ્યા કરે કે આ વસ્તુ તો એમને જણાવી જ નથી, આ વસ્તુ એટલે આપણને જે 10% 15% શંકા રહે છે ને અંદર કે અત્યારે બધું લેટ ગો કરશે, પણ આ પછી ટેવ પડી ના જાય. આપણે દાદા શું કે છે કે આપણને ટેવ ના પડે જૂઠું બોલવાની, છુપાવવાની, એટલે આ ફાયદો જ છે. પ્રતિક્રમણ કરતો ફાયદો જ છે. એક તો આપણું અંદર છુપાયું છે, કપટ કર્યું છે, છોસ તમને માની લે છે, પણ કોઈક એવો પ્રસંગ આવી ગયો તમારે ફાયરિંગ સાંભળવાનો અને તમને એવું થાય કે આ તો વધારે પડતું અમિતભાઈ કરે છે, એવા પ્રસંગો ના આવે ને એટલે આ પ્રતિક્રમણ બોલી ઉઠશે. પછી એ જે અંદર શુદ્ધાત્માને પહોંચે છે, આપણી બુદ્ધિથી માનીએ કે ચલો એમનો ઓબ્જેક્શન નથી, પણ આપણે પ્રતિક્રમણ કરેલું હોય ને તો આપણે અંદરથી આમ પેલું ચોખ્ખા રહેવાનું, અંદરથી ગમે આપણને. હા, બસ આપણું કપટ નાનું હોય મોટું ના થાય. બસ એટલે શું આપણી ભૂલનું ઉપરાણું ના લીધું કહેવાય. બસ એ જ નથી કર્યું બરાબર છે, બરાબર. પ્રતિક્રમણ તો દાદા કે છે કે આપણે પોતા માટે કરવાનું છે, આપણે અંદર જે ખૂંચે છે એના માટે કરવાનું છે. ઓકે, થેન્ક યુ સર. જય સચિદાનંદ. આપણો સમય થયો છે. મહેશાનજી ત્રિમંત્ર બોલો છો, અમિતજી ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો વજ્રયાણમ,
નમો લોહે સૌ શાપનમ નમો લોહે સૌ સાપનમ એસો પંચ નમુકારો એસો પંચ નમુકારો સૌ અપાવપણાસણો સૌ અપાવપનાશનો મંગલાણમ ચ સૌવેશી મંગલાણમ ચ સૌવેશિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ